હેલો હેલો નમસ્કાર, વેલકમ 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 દરેક વિદ્યાર્થી મિત્રોનું વિદ્યાકુલની અંદર સ્વાગત છે. સાથે સાથે દાદાની ઇંગ્લિશની દુનિયામાં સ્વાગત છે. ગુડ ઇવનિંગ, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, વાલેકુમ અસલામ. અને દરેક વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. એક લાઈટ ઓછી પડે છે કે હું કાળો મેસ જેવો દેખાવ છું? હું દેખાવ છું યાર, કાં હું એટલો તો રૂપાળો છું, આમ કેમ કરો? અવાજ આવે છે ભાઈ? ઓકે, જો હું દેખાવ છું તમને, અને આપ જો ભાઈ હું તમને દેખાવ છું. આ વેફર તમને દેખાય છે? ચેક કરીએ આપણે ખાલી, બાકી કઈ ખાવી નહોતી મારે, પણ આ દેખાય છે ને? આ હા, ઓકે. આપણે ચેક કરીએ છીએ. હું ચાવું છે એનો અવાજ આવે છે? ઓકે, એટલે વોઇસ પણ બરોબર છે, સ્ક્રીન પણ બરોબર છે. ઓકે, રેડી? હા, મને તો ખબર જ હોય ને ભાઈ, કેદારનાથની યાત્રા મને ખબર હોય ભાઈ. આઈ કનો. ચાલો, પેપર ખાધી નથી, વોઇસ ચેક કર્યો અને સ્ક્રીન ચેક કરી છે. ખાવાની નથી, ખાધી નથી. ઓકે, ચાલો તો સ્ટાર્ટ કરીએ ભાઈ. લાસ્ટ લેક્ચર ની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે શું ભણ્યા હતા? તો લાસ્ટ લેક્ચર ની અંદર આપણે ચેપ્ટર નંબર 1 કેન યુ ઇન્સ્ટોલ લવ, રીડ નંબર 1 ભણ્યા હતા. અહીંયા અગેન આપણે શું ભણવાનું છે એનું એ ચેપ્ટર ભણશું. યુનિટ નંબર 1 એની રીડ નંબર 2, જેની અંદર એક પોઈમ છે જેનું નામ છે સનરાઈઝ ઓન ધ કાંચનજંગા. સનરાઈઝ ઓન ધ કાંચનજંગા પોઈમ ભણીએ પહેલા એક વસ્તુ યાદ રાખવાની, ટોટલ સ્ટાન્જામાંથી કેટલા માર્ક્સનું તમને પૂછાશે. લેક્ચર 3 ની ડીપીપી થાથી મૂકીને મૂકી છે ભાઈ, મેં મૂકી છે, મારા હાથેથી મૂકી છે મેં, છતાં હું આજે ચેક કરી લઈશ. મૂકી છે હું ચેક કરી લઈશ. હા, જો કીધું, જો કિંજલભાઈ હા છે એમ, બરાબર. ન મૂકી હોય તો પાછી મૂકી દઈશ. ઓકે, તો ચોટે છે એમ કોઈ કહે છે ભાઈ, એકવાર એક જ કહે છે ઘડી ખબર, તો એકવાર ભાઈ બહાર જઈને પાછું અંદર પાછા ફરીથી લોગિન કરી આવી જાય ને એટલે આવી થશે. ઇંગ્લિશમાં 100 માંથી 87 આવ્યા. કોંગ્રેચ્યુલેશન બેટા, તમારી મહેનત છે. સનરાઈઝ ઓન ધ કાંચનજંગા જોવાનું છે. જો આ દેખાય છે ને એ છે. એક લાઈટ બંધ કરો ને સર આવડિયા. સનરાઈઝ ઓન ધ કાંચનજંગા, આ કાંચનજંગા જે હિલ છે, ઓ માય ગોડ, હું નથી દેખાતો. વાંધો નહીં, કરી દો બંધ, વાંધો નહીં, અંધારામ ભણશો મેં ભાઈ. આ કાંચનજંગા પર જે સનરાઈઝ થાય, આપણે ભણવાની છે સનરાઈઝ, પણ સનરાઈઝ થાય એ પહેલાનું વાતાવરણ છે. પછી ધીમે ધીમે સનરાઈઝ થાય ને પછી થોડું થોડુંક આવું થઈ જાય, અને એના કરતા વધારે સનરાઈઝ થાય ને પછી આવું થઈ જાય, એટલે આખો પર્વત છે ને સોનાનો થઈ જાય. જો તો જેવી રીતે તમે જો પાછા ફરીથી એક વખત 1 by 1 બતાવું. પેલા આવું હોય શુભમભાઈ, સનરાઈઝ ન થયું હોય ને પેલા. આ શેની વાત કરીએ છીએ ભાઈ? કાંચનજંગાની વાત કરીએ છીએ. હિમાલય છે એની અંદર આપણે એવું કંઈક માઉન્ટ એવરેસ્ટ સૌથી ઊંચો પર્વત છે, પણ એ ક્લિયરિટી આપણે કરીએ. ભવિષ્યવાણી છે, હા. તો એ હું કહું, પેલા આનું કહી દઉં ભાઈ. જ્યારે હિમાલયની વાત આવે ને, હિમાલયમાં કોઈ એક હિમાલયની અંદર પર્વત નથી. હિમાલયની પર્વતમાળા એવું કહેવાય ને, એની અંદર 7 હોય. કેટલી હોય? 7. હિમાલયની ગિરિમાળાઓ કહેવાય. એમાંથી સેકન્ડ હાઈએસ્ટ કોઈ પર્વત છે જે કાંચનજંગા છે. એનો બહુ મોટો સ્પેલિંગ છે ને એટલે હું લખતો નથી, પણ એને શોર્ટમાં છે ને મારું જે નિકનેમ છે ને એ કહેવાય, એને કેટુ કહેવાય. કેટુ પર્વત, જેને આખા નામે આપણે કાંચનજંગા તરીકે ઓળખીએ. સેકન્ડ હાઈએસ્ટ હિલ છે. હા, હું ગયો છું એક વખત, હું ગયો તો ગયા ડિસેમ્બરની અંદર હું ગયો તો. એકવાર રાતે સૂતો હતો ને એટલે પછી મને ઊંઘ આવી ગઈ.
અને એ દિવસે સવારે મેં કાંચનજંગા પોઈમ ભણાવી હતી. સાંજે મને સપનામાં આવી, હું કાંચનજંગામાં ગયો અને એનું જે સનરાઈઝ હતું જોયું, બહુ મજા આવી ખરેખર. તમે પણ જાઓ, કેમ કે કોઈ ખર્ચો જ ન થાય, સપનામાં જાય ને ન થાય. તો આવું સનરાઈઝ હોય, થાય એ પહેલા સનરાઈઝ નથી થયું, પછી સનરાઈઝ થયું થોડુંક, આ બાજુથી સનરાઈઝ સૂર્યના કિરણો પડે છે એટલે આ બાજુ હજી સનરાઈઝ નો ભાગ દેખાય છે, આ બાજુ હજુ પણ અંધારું છે, આ બાજુ ભવિષ્યવાણી છે, આ બાજુ સૂર્યોદય છે. કેમ કે આજ સાંજે 9 વાગે ભવિષ્યવાણી, સવારે 4 વાગે સૂર્યોદય છે. ભણાવવાની સાથે સાથે એડવર્ટાઇઝમેન્ટ થઈ ગઈ. પછી જ્યારે આખો સૂર્યોદય થઈ જાય ત્યારે આવા પ્રકારનું આ ચમક થઈ જાય અને સોનારૂપી રિઝલ્ટ દરેક વ્યક્તિને મળે. આ જે તમે જોવો છો ને, એ જોવા માટે લોકો સનરાઈઝ જોવા માટે અહીંયા જાય છે. હવે આપણે ભણવાનું શરૂ કરી, જો નામ આપ્યું છે આ બધું. પછી સનરાઈઝ ઓન ધ કાંચનજંગા. આ કાંચનજંગા છે એ બીજું કાંઈ નથી, હમણાં મેં જે કીધું છે એ છે સેકન્ડ હાઈએસ્ટ માઉન્ટેન, જેને કહેવાય. માઉન્ટેન કહેશું, અહીંયા હિલ નહીં કહીએ. હિલ એટલે ટેકરી થાય, માઉન્ટેન એટલે પર્વત થાય. બેમાં ફરક છે, નાનું હોય એને હિલ કહેવાય, મોટું હોય એને માઉન્ટેન કહેવાય. તો સેકન્ડ હાઈએસ્ટ જો કોઈ માઉન્ટેન હોય તો એ છે કાંચનજંગા, અને એને કેટુ તરીકે ઓળખીએ. આ જગ્યાએ જે સનરાઈઝ થાય છે ને, કોઈ કે જોયો. કોણે જોયો? તો એના પોઈટ છે. પોઈટ તો ન કહી શકાય, પોઈટેસ કહેવાય, કેમ કે કવિયત્રી છે, કવિયત્રી છે. અને એનું નામ છે ક્રિસ્ટીના એલ્બર્સ. કોના એલ્બર્સ? ક્રિસ્ટીના એલ્બર્સ. આવું જ કંઈક છે લગભગ. તો ક્રિસ્ટીના એલ્બર્સ, ક્રિસ્ટીના રેનાલ્ડો લોકો કહે છે, જો ક્રિસ્ટીના રોનાલ્ડો, હા એ ક્રિસ્ટીના રોનાલ્ડો અને ક્રિસ્ટીના એલ્બર્સ બે સગા ભાઈ બહેન છે, બરાબર. એને ફૂટબોલની અંદર જેવી રીતે તબાહી મચાવી, એમ લેખન વિભાગની અંદર એના જે દીદી હતા ક્રિસ્ટીના એલ્બર્સ, એને જ્યારે પહેલી વખત આ સનરાઈઝ છે એ સૂર્યોદય જે હતો એ કાંચનજંગા પર જોયો, અને પછી એને જે ગમ્યું ને એનું વર્ણન એને કવિતાના સ્વરૂપમાં લખ્યું છે. કારણ કે જે વ્યક્તિ કવિ હૃદય હોય ને, એને કોઈ પણ સુંદર મજાની વસ્તુ જોવે ને એટલે શબ્દો દ્વારા બધું એને પ્રગટ કરવાનું મન થાય. અને ત્યાં એક લસ્સીના 300 રૂપિયા ભાવ છે. મને નથી ખબર આખો કે લખ્યું છે, એ કહે છે, હું ગયો નથી. અને 300 રૂપિયા ભાવ હોય તો હું પીવાય નહીં. કેમ પીવી 300 રૂપિયાની લસ્સી? મને નથી ખબર ભાઈ, આમાં કોઈક કહે છે, મને તે ઇન્ફોર્મેશન કોઈક મને ભણાવે છે કે 300 રૂપિયા લસ્સીના છે એમ. મને ખબર નથી, કદાચ હોય તો આના ઉપરથી ખબર પડે કે આ 300 રૂપિયા હોય તો લસ્સી પીવાની, કાંઈથી લેતી જવાની. હા, તો એને જે વર્ણન કર્યું એ વર્ણન પહેલા મારે એક વસ્તુ કહેવી છે કે ભાઈ, આ કાંચનજંગા હોય ને તો અહીંયા સૂર્યોદય થતો હોય ને, એ તમારે જોવો હોય ને તો આ પર્વત ઉપર બેઠા બેઠા જોવાય કે એના સામેના પર્વત ઉપર જવું પડે ભાઈ. હું આના ઉપરનો સનરાઈઝ મારે જોવો હોય તો એના ઉપર બેઠા બેઠા જોવાય. આ તો ઓલું થાય, જે ઝાડની ડાળ ઉપર બેઠા ત્યાં બેઠા બેઠા કાપી નાખીએ. તો સામેના પર્વત ઉપર જવું પડે. અને મેં એવું સાંભળ્યું છે, આમાં હું પાકું શ્યોર નથી, એક વસ્તુ શ્યોર કહીશ, અહીંયા નાના નાના બહુ બીજા બધા પર્વતો છે, એને બધાના અલગ અલગ નામ આપ્યા છે, અને બધાના નામ એનિમલ ઉપરથી છે, કંઈક લાયન હિલ ને, રેબિટ હિલ ને, ટાઈગર હિલ. એમાંથી 100% સાચું છે ટાઈગર હિલ. એટલે મેં જે સાચું નથી, મને ખબર નથી, હું ખાલી સાંભળ્યું છે એ કહું છું. ટાઈગર હિલ છે એ સાચું છે, કારણ કે ટાઈગર હિલ છે એ પોઈન્ટ છે જ્યાંથી દરેક વ્યક્તિ સનરાઈઝ જોવે છે. ટાઈગર હિલ છે, ત્યાં બધું વિઝિટર માટેનું છે. એ સનરાઈઝ ત્યાં બેઠો બેઠો કરી નાખશે ને, કયો નહીં ધીમે ધીમે કરે. તો એ ટાઈગર હિલ છે ને, ત્યાં આખું સહેલાણીઓ વિઝિટર માટે આખી વ્યવસ્થા કરેલી છે. ખાવું પીવું, ઓલું કે 300 રૂપિયાની લસ્સી, તો લસ્સી ત્યાં મળે. એના માટે દુકાન હોય, બરાબર, સ્ટોલ હોય, ખરીદી કરવા, કાકડી ખાવી હોય, જમરૂખ ખાવું હોય, બધું ત્યાં મળે. બેઠા બેઠા સૂર્યોદય જોવાનું અને ખાતું જવાનું. તો ટાઈગર હિલ, હા, મેં લસ્સી નહોતી પીધી સપનામાં, કેમ કે મારી પાસે 300 રૂપિયા નહોતા. તો ટાઈગર હિલ જે છે ને, એ ટાઈગર હિલ ઉપરથી બધા લોકો છે એ આ કાંચનજંગા છે ને એના પરનો
સનરાઈઝ એટલે કે સૂર્યોદય જોવે છે. તમે આ પોઈટને બેટા ગાયને કેમ સંભળાવું? પોઈમને ગાયને સંભળાવી શકે, પોઈટને સંભળાવું ક્રિસ્ટીના એલ, બસ. એને કીધું પોઈટને ગાયને સંભળાવો. જો ક્રિસ્ટીના એલ્બર, ક્રિસ્ટીના એલ્બર, ક્રિસ્ટીના એલ્બર, ક્રિસ્ટીના એલ્બર, બસ ને. રેડી? મારું ખોટું છે ભાઈ? એને એવું કીધું પોઈટ ગાયને સંભળાવો. આ પોઈટ છે ક્રિસ્ટીના એલ્બર્સ અને મેં ગાયને સંભળાવ્યું. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. નહીં, એને પોઈટ લખ્યું છે. હવે હું પોઈમ નહીં ગાઉં. નહીં નહીં, ચાલો પેલા સમજાવી લો ને પછી એમ થશે ગાવા જેવું છે તો હું ગાઈશ. કેમ કે હું જો પેલા ગાઈશ તો તમે પોઈમ ભણવા જેવા નહીં રહ્યો, બરાબર ને? કેમ કે તમારા કાનમાંથી લોહી પણ નીકળી જશે કદાચ મારો અવાજ સાંભળીને. સરસ. જો એક વ્યક્તિ એવો છે કે જેને સલામ કરવાની જરૂર છે, એને એવું પૂછ્યું છે આ ઇન્ડિયામાં છે, તો હું એને પણ ભાઈ, આપણે દર વખતે જે લોકોને કરીએ છીએ એ પ્રમાણે પેલા બધા તાળીઓના ગડગડાટથી એને વધાવી લો, પછી પેલા તાળીઓના ગડગડાટથી વધાવી લો એને, અને પછી જે ઓલા ડાન્સ ઇન્ડિયા ડાન્સમાં મિથુન દાદા ગ્રેન્ડ સેલ્યુટ આપે એમ હું અહીંથી આપું છું ભાઈ. હા હા. અને શિલ્પા શેટ્ટી એમ કે સુપર, ઓલું કે હા એ ભાઈ આ ઇન્ડિયામાં છે, ઇન્ડિયામાં છે. ઇન્ડિયાનો સૌથી મોટો પર્વત છે અને વિશ્વનો સૌથી મોટો પર્વત માઉન્ટ એવરેસ્ટ છે. બીજા નંબરનો એટલે સાંભળ્યું ભાઈ તમે? ઇન્ડિયાનો સૌથી મોટો પર્વત આ છે, વિશ્વનો સૌથી મોટો પર્વત માઉન્ટ એવરેસ્ટ છે. આવું આ ભાઈ કહે છે, મને નથી ખબર. ચાલો તો હવે શરૂ કરીએ આપણે ભણવાની શરૂઆત કરીએ. ભાઈ ટેકનિકલ વાળા ભાઈ હોય એને મજા આવે ભણવાની એટલે ભણે તે અને બે કામ કરે. હા, ટાઈગર દાદા દાદા હિલ એમ કે છે. હાલો હવે આપણે શરૂ કરી. આપણી પાસે હવે ટોટલ 33 મિનિટ છે, એની અંદર આપણે પોઈમ ભણવાની છે. સ્ટાર્ટ કરીએ. માઉન્ટ એવરેસ્ટ ઇન્ડિયામાં નથી એમ કે છે. ઇન્ડિયામાં નથી, કોણે કીધું માઉન્ટ એવરેસ્ટ ઇન્ડિયામાં છે? ત્યાં ઓલો કે છે નથી, ઇન્ડિયામાં નથી, કોણે કીધું? એને છેલ્લે ક્વેશ્ચન માર્ક કર્યો એટલે નથી. નથી. ભાઈ નો, નેપાળ અને ચાઇના તિબ્બતમાં બંનેની વચ્ચે પણ જો નેપાળ બોર્ડર અને ચાઇના જો કે કીધું શ્રીમાળી જીનલ બેને કીધું તિબ્બતમાં છે એવું. તિબ્બતમાં પૂરેપૂરો નથી, અડધો નેપાળમાં છે. પણ કેવડો મોટો છે ભાઈ હિમાલય, થોડો એક જગ્યાએ સમાય. ખિસ્સામાં આમાં આપણે ટાઈગર હિલ આવી, બાજુ વાઘ આવ્યો. વાઘ રાડો નાખે છે. હા, આધા ઈધર ને આધા ઉધર, બરોબર છે. હવે આ કેલ્વિશા આપણને સમજાવે છે, ખીજાય છે કે હવે વાતું કરો માં, કેમ કે શું એમ આપણને તો ન ખબર હોય. સોરી સાહેબ, સોરી હો ભાઈ. બેન છે, દીદી છે, દીદી સોરી, હવે ભણાવી છે અમે. આ ગનાની કોણ છે? તમે ગનાની એટલે જ્ઞાની એમ કહેવા માંગે છે. ગનાની ગનાની, ઇટ મીન્સ ગનાની. ચાલો સ્ટાર્ટ કરીએ. તો પહેલું વાક્ય એવું કીધું, આની અંદર ક્વેશ્ચન આન્સર પૂછાય, 6 માર્કના ક્વેશ્ચન આન્સર પૂછાય. જો આ પોઈમ પૂછાશે તો આ પોઈમમાંથી 3 ક્વેશ્ચન હશે, 3 ક્વેશ્ચન પૂછાશે. હવે પાછી આપણી ટેવ પ્રમાણે આપણે હવે હું ભણાવવાનું શરૂ કરું છું, એટલે તમે બધા કોમેન્ટ બંધ કરી દેશો. ચાલો પછી હું શરૂ કરું. રેડી? હવે પાછું હું ખીજાઈશ. હલો, પ્રેમપૂર્વક બધા મેચ્યોર થઈ જાઓ. ઓકે કોઈ નહીં કહેતા, હું સમજી ગયો છું. રેડી? નહીં કહેવાનું ઓકે એવું કીધું. ઓકે ચાલો રેડી. તો પેલા પોઈમ પૂરી કરું ને પેલા સમજાવું કે કોઈ પણ પોઈમ હોય ને એની અંદર લખનાર જે પોઈટ હોય કે નહીં, કવિ કે કવિયત્રી જે હોય, એને પેલા અમુક છૂટછાટ આપી કે તારે ગ્રામર આરે કાંઈ લેવા દેવા નથી, તારે જે લખવું એ લખ, તારા શબ્દો છે એ મહત્વના છે, એની અંદર રહેલું ગ્રામર નહીં. બરાબર? શબ્દોને, એની લાગણી, એની ભાવનાને સમજવાની છે. બરાબર? એની લાગણી અને ભાવના સમજો તો થશે. શબ્દો સમજવાના, ઊંડા ઉતરવામાં ગ્રામર સાચું છે ખોટું છે જોવાનું,
નથી. બીજું, એને કોઈ પણ પ્રકારની આની અંદર બંધન ન હોય, એને જે લખવું હોય એની લખે. એ જે સમજાવવા માંગે ને એ તમારે સમજવાનું છે, એ હું સમજાવીશ તમને. પણ અહીંયા હું તમને ક્લિયરિટી કરું કે જ્યારે આમાંથી ક્વેશ્ચન પૂછાય ને તો તમે આવી રીતે જવાબ લખો. આ 2 લાઈન લખી દો તો તમને એવું થાય છે કે 2 માર્ક તમને કે 1 માર્ક મળી જાય. નહીં મળે. આ વખતે નહીં મળે. દર વખતે નથી મળતા એવું સમજજો. અને કદાચ તમને સ્કૂલમાં મળે છે તો એ સ્કૂલમાં તમને મળે, બોર્ડમાં નહીં મળે. કારણ કે અહીંયા કોઈ ગ્રામર પ્રમાણે વાક્ય સાચું હોય જ નહીં. હવે ગ્રામર પ્રમાણે સાચું ન હોય, તમે જે જવાબ લખો એમાં ગ્રામર સાચું હોવું જોઈએ. સેન્ટેન્સ આખું ટેન્સ પ્રમાણે સાચું હોય તો માર્ક્સ મળશે. રેડી? એટલે એક યાદ રાખવાનું. આ 3 ક્વેશ્ચન પૂછાય, એમાંથી એક રાઇમિંગ વર્ડ પૂછાય. શું પૂછાય? રાઇમિંગ વર્ડ. રાઇમિંગ વર્ડ એટલે ગુજરાતી ભાષામાં તમે એને અંત્યાનુપ્રાસ અલંકાર એવું કહો. શબ્દના અંતે જે સરખો બોલાતા હોય એવા શબ્દો ભેગા થાય ને પ્રાસ બેસાડવો કહેવાય. ઓલી બાજુ હોય ને બીજી બાજુ બીજી લાઈનમાં, બેમાં છેલ્લે છેલ્લે સરખું ભેગું કરવાનું હોય ને. હું એક જ એક્ઝામ્પલ રાઇમિંગ વર્ડમાં કહું કે એક બિલાડી જાડી, એને પહેરી સાડી. જાડી અને સાડી, તો આને રાઇમિંગ વર્ડ કહેવાય. શું કહેવાય? બેને અલંકાર ન કહેવાય બેટા, અત્યાનુપ્રાસ અલંકાર એમ તો કીધું મેં. તો હવે આપણે એની અંદર પહેલા એક ક્વેશ્ચન રાઇમિંગ વર્ડનો મે બી પૂછાઈ શકે. તો આ પોઈમની અંદર જેટલા રાઇમિંગ વર્ડ છે હું તમને કહી દઉં. તો આપણે એની જોડી બનાવી દઈએ લેલા મજનૂની. એક છે રાઇઝ અને સ્કાઈઝ. હવે જો હું તમને અહીંયા મેં કીધું ને એને કાંઈ બંધન ન હોય, એનું એક એક્ઝામ્પલ આપું. સ્કાય એટલે શું થાય ભાઈ? આકાશ થાય. કેટલા હોય આકાશ? આકાશ કેટલા હોય? એક જ હોય ને. એક હોય તો પછી એનું બહુવચન થાય. તો પછી અહીંયા સ્કાયનું બહુવચન કર્યું છે, પણ જો એ ન કરે ને તો આનું રાઇમિંગ વર્ડ ન થાય. સમજો? એટલા માટે અહીંયા સ્કાઈઝ કરી દીધું છે. પણ આપણે આ એલ્બર્સ બેનને કાંઈ નથી કહેવાનું. કેમ? કારણ કે રોનાલ્ડોના બેન છે અને એ એવડો મોટો વ્યક્તિ છે ભાઈ. યુટ્યુબ ચેનલ શરૂ કરી એટલે તરત જ, તો પછી એનું આપણે માન સન્માન જાળવી એને કાંઈ નહીં કે ભાઈ તારે સ્કાઈઝ રાખવું છે, રાખ, વાંધો નહીં. પછી એક બીજી જોડી છે ગ્લોરી અને હોરી. પછી એક જોડી છે ગ્લોઝ અને સ્નોઝ. પછી એક છે ક્વીન અને સિરીન. ઇન બોલાવવું જોઈએ છેલ્લે. પછી ગ્રીટિંગ અને મીટિંગ. પછી વ્હાઈટ અને લાઇટ. પછી આગળ ડ્યુઝ અને હ્યુઝ. પછી થેન્ક યુ, આને લઈ લે, રીલ્સ અને હિલ્સ. પછી આ ફિંગર્સ છે ને એને મારે આગળની સ્લાઇડમાં લઈ જવું પડશે. ફિંગર અને લિંગર્સ. ડે અને રે. ફાઉન્ટેન અને આવું માઉન્ટેન. પછી થ્રિલ્સ એન્ડ હિલ્સ. પછી પૂરું. હાલો નેક્સ્ટ ક્લાસ હવે મળશું પછી. તો આ બધા રાઇમિંગ વર્ડ કહેવાય. આમાંથી કોઈ પણ સ્ટાન્જા પૂછે ને એમ કે કોઈ પણ 2 રાઇમિંગ વર્ડ આપો, તો આ 2 લખો તો 2 નો કહેવાય. વ્હાઈટ અને લાઇટ એને એક જ કહેવાય. જોડ લખવાની છે. 2 કહે તો આખું લખવું પડે. વ્હાઈટ અને લાઇટ, ગ્રીટિંગ અને મીટિંગ, ડ્યુઝ અને યુઝ, ફિંગર અને લિંગર, રીલ્સ અને હિલ્સ. કોઈ પણ 2 લખવાની કે એટલે 2 લખવાની. એટલું સમજાણું તો પછી આપણે પોઈમ શરૂ કરીએ. આમાં કોઈને કાંઈ તકલીફ હોય, દુખાવો હોય તો તમે મને કહી શકો. 1 મિનિટ છે 35 સુધી. પૂછો કઈ દુખાવો હોય તો કયો. એમ ના કહેવાની જરૂર નથી, તો હું સમજી જઈશ. હે 2 કીધી હોય તો 3 લખો તો મને કઈ વાંધો નથી. એ લોકોને કઈ વાંધો નહીં. તમારી પાસે વધારાનો ટાઈમ હોય તો તમે લખી આપો. નો જ લખાય. આવડતી હોય ને તો એ 2 જ લખાય. એનાથી વધારે ટાઈમ હોય ને તોય ન લખાય. હું તો કહું ક્વેશ્ચન શું પૂછાશે પેલા પોઈમ ભણી લઈ, પછી એમાં કયા કયા ક્વેશ્ચન પૂછાય ને તમારી સામે હું મૂકીશ. હો
આન્સર સાથે મૂકી ચિંતા કરો માં, ડોન્ટ ફિયર, દાદા ઇઝ હિયર. રેવડી? હાલો તો એ સ્ટાર્ટ કરી દઈ. લેટસ સ્ટાર્ટ. પેલા આ જ કરી નાખો, બધું જ ગયું. ચાલો પહેલું વાક્ય એવું કીધું છે, ધ વેપર્સ રાઇઝ ટુ ધ મોર્નિંગ સ્કાઈઝ. અહીંથી ની શરૂ કરો, અહીંથી કરી. મોર્નિંગ સ્કાય એટલે મોર્નિંગ એટલે સવાર સવારમાં, અને સ્કાઈઝ એટલે શેની વાત થાય છે? આકાશની વાત. કે સવાર સવારમાં આકાશની અંદર. હવે હું ખીજાવ કે કેલ્વિશા બેન ને, બેન તું શું કહેવા માંગ છો જરીક મને કે. ડીપીવી માં પેરેગ્રાફ ક્વેશ્ચન કેમ નથી? ભણાવ મળું નહીં તો હું હમણાં કઈક બોલીશ ને તો પાછું ખોટું થશે અને દુઃખ લાગશે. ટુ ધ મોર્નિંગ સ્કાઈઝ એટલે કે સવાર સવાર. હવે મને કોઈ સવાલ નહીં પૂછે, આપણે આમાં ધ્યાન દેશું. રેડી? ઓકે. શક્તિસિંહ, જો તમે સવાલ પૂછતા હોય ને તો આનો સવાલનો જવાબ ઓલરેડી તમે લેક્ચર જોશો ને તો સંભળાઈ જશે કે યુનિટ નંબર રીડ નંબર 1 છે, એમાંથી ટ્રુ ફોલ્સ ન પૂછાય. મેં પહેલા ચેપ્ટર શરૂ કર્યું ને એમાં એવું કીધું ટ્રુ ફોલ્સ પૂછાશે, અને એ તમારા સુધી પહોંચી જશે પેલું ચેપ્ટર પૂરું થશે ને ત્યાં સુધીમાં. ओके हाँ, कुछ बोलूंगा तो विवाद हो जाएगा, એટલે ભણો હો, આ ધ્યાન આપો. હવે કઈ મને પૂછતા નહીં, કઈ હું નહીં કઈ જવાબ આપું. કે સવાર સવારમાં સ્કાઈઝ એટલે આકાશ. આકાશ કયો? હમણાં કહો કે સવાલ કર્યો, વાદળી નો કહેવાય. કહેવાય બેટા, કોઈ વાંધો નથી. આકાશ એટલે વાદળ કહેવાય, બરાબર, અને એને પ્રેમથી વાદળી કહેવાય, બરાબર. કોકનું નામ હોય ભાવેશ, તો એને કેમ પ્રેમથી આપણે ભોલું કહીએ, એમ આકાશને વાદળ કહેવાય, અને એને તમારે પ્રેમથી કેવું હોય તો વાદળી કહેવાય, કોઈ વાંધો નથી. રેડી? કહેવાય, કોઈ વાંધો નથી. તો સવાર સવારમાં વાદળીમાં, સવાર સવારમાં આકાશમાં. પણ શું? તો એ કહે છે વેપર. વેપર એટલે બાષ્પ થાય. બાષ્પની જગ્યાએ હું એક શબ્દ વાપરું, ધુમ્મસ, તો પણ ચાલે. હજી મારે એમ કેવું હોય ઝાકળ, તોય ચાલે, કઈ ખોટું નથી. તો પહેલી લાઈન કેવા શું માંગે ખબર? કે ભાઈ સનરાઈઝ વખતે આ જે રોનાલ્ડોના દીદી છે એને એવું કીધું, મેં જોયું તો સવાર સવારનો સમય હતો અને આકાશમાં જે કઈ વાદળીઓ હતી ને, બરાબર, એમાં એને જોયું તો નીચેથી જે ધુમ્મસ છે ને એ શું કરતી હતી? રાઈઝ એટલે ઉપર ચડતી હતી. રાઈઝ એટલે થાય ઊંચે ચડવું. તો ધુમ્મસ છે સવાર સવારમાં શું થતી હતી? ઉપર ચડતી હતી. શું ચડતી હતી તમને બતાવી દો, કેવા માંગે એ બતાવું. આ જો, આ જે છે ને બધી બાષ્પ છે. તો એ બાષ્પ છે, અને આ બાષ્પ છે આપણે આપણી રીતે જોવા જઈએ ને તો એના અલગ અલગ સ્વરૂપ છે. આ બાષ્પ પછી એ જો ધીમે ધીમે સમય જતા જતા એ બાષ્પ પહેલા જો ધુમાડાના સ્વરૂપમાં હોય, પણ એ ધીમે ધીમે પછી એમાં પાણીના ટીપા થઈ જાય તો એ પ્રવાહી બની જાય. શુભમભાઈ કહો કે મને એવું પૂછો, સાંભળો સાંભળો, હું કહું તમને. એને કીધું રાઈઝ એટલે ભાત નો થાય એમ. એ રાઈઝ થાય, એ રાઈઝ નહીં. હે ભગવાન, क्या करे हम तुम्हारा. તો ભાત છે, આ શું છે? હા, સવાર સવારમાં આકાશની અંદર, વાદળીની અંદર વાતાવરણ એવું જોયું કે જે ધુમ્મસ છે એના ભાત થઈ ગયા. શું થઈ ગયા? તો આ જે બાષ્પ છે એ ધીમે 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 ઉપર ચડે. કારણ કે જેવો આપણે જો ને શિયાળામાં તમે જુઓ ને તો સવારમાં 5:30-6 વાગે ધુમ્મસ હોય. તમે રોડ ઉપર ગાડી લઈને નીકળતા હોય ને
તો 5, 10, 15 ફૂટની આગળની વસ્તુ આપણને દેખાતી નથી, પણ તમે નજીક નજીક જાઓ ને એમ પછી તમને એ ક્લિયર થતું જાય. પણ એ આ ધુમ્મસ છે ને, જેમ સૂર્યપ્રકાશ આવે ને, જેમ સૂર્ય ઉગતો જાય ને, એમ ધુમ્મસ ઓછી થતી જાય. એ ઓછી થઈને ક્યાં જાય? આકાશમાં ઉપર ચડે. બરાબર? ક્યાં જાય? આકાશમાં ઉપર ચડે. અમુક હોય એ પ્રવાહીનું સ્વરૂપ ધારણ કરી લે. તમે સવારમાં ઉઠો તો ગાડીના કાચ ઉપર, ઘરની બારીના કાચ ઉપર જોજો નાના નાના ટીપા તમને જોવા મળે છે. પછી આપણે એની ઉપર રમતા હોય ને બધું સારું સારું લખીએ ને. બહુ સારું લખ્યું. હા. તો સવારનો સમય છે, એલ્બર્ટ એવું કે આકાશની અંદર વાદળીઓ દેખાય ને એમાં ધીમે 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 ધુમ્મસ છે એ ઉપર ચડતી જાય છે. અને બીજી બાજુ એવું કીધું છે ક્લેડ ઇન અ પર્પલ ગ્લોરી. હવે ક્લેડ એટલે ઢંકાયેલું. આમાંથી નિયરેસ્ટ મિનિંગ કદાચ પૂછાય. ક્લેડ એટલે થાય કવર્ડ. કવર કરવું એટલે ઢકાયેલું. પગની ઉપર લુંગી પાથરી દીધી, લુંગીથી કવર થઈ ગયો કહેવાય, એને કહેવાય કવર્ડ એટલે કે ક્લેડ. તો આખું વાતાવરણ છે ને એ જગ્યાએ એમ કહે છે કે પેલા જ્યારે જોવે ને ત્યારે પર્પલ ગ્લોરી જોવા મળે. પર્પલ એટલે એક પ્રકારનો રંગ, જેને આપણે કેવો રંગ કહીએ? જાંબુડિયો રંગ કહીએ. કયો જાંબુડિયો રંગ? મારી બતાવવું છે જે કીધું એ. આ બાજુ જો પર્પલ ગ્લોરી શું છે? આ દેખાય છે? આ તમને રીંગણા જેવો કલર, એને પર્પલ કલર કહેવાય. શું કહેવાય? पल पल तरसते थे जिस पल के लिए, वो पल भी आया कुछ पल के लिए, सोचा था इस पल को यादगार बनाएंगे, पर ये पल भी ठहरा कुछ पल के लिए. હા યાર, એમાં પલ પલ ગોરી છે. શું છે? તો એક બાજુ એક કલર દેખાય છે પર્પલ કલર, એ પર્પલ ગ્લોરી એટલે કે પર્પલ કલર ફેલાયેલો છે, છવાયેલો છે. તો બીજું શું કીધું પાછું? અને બીજી બાજુ કીધું છે એ સમયે જ્યારે ધ લવ લાઇટ ગ્લો, ગ્લો એટલે ચમકવું. બીજી બાજુ શું થાય છે? લવ લાઇટ છે એ ચમકવા લાગે છે. હવે લવ લાઇટ બતાવું પાછું તમને, હાલો. જો આ જે કલર દેખાય ને બધો, આ લવ લાઇટ કહેવાય. હવે લવ લાઇટમાં કલર કેવા આવે? તો સૌથી પહેલા તમને બધાને ખબર છે, 12મું ભણો એટલે લવ થાય એટલે સૌથી પહેલા આપણે ગુલાબ દઈએ. એ કેવા કલરનું હોય? લાલ કલરનું હોય. બરાબર? એની અંદર થોડોક પાછો વ્હાઈટ કલર એડ કરીએ તો એ લાલ છે એનું કદાચ ઓરેન્જ થઈ જાય. પીળા જેવો કલર હોય ને એને પણ લવ લાઇટ જ કહેવાય. ઓરેન્જ એટલે કેસરી કલર હોય એને પણ આપણે લવ લાઇટ જ કહેવાય. અને ગુલાબી કલર હોય ને એને, એ બધા જે કલર છે ને એને લવ લાઇટ કહેવાય. શું કહેવાય? લવ લાઇટ. બરાબર? કોઈ પણ વ્યક્તિ હોય, દાખલા તરીકે તમારી કોઈકની સગાઈ થાય તો તમે કોઈ પણ છોકરો હોય, છોકરીને કોઈ દિવસ એને જોયું પેલું પીળા કલરનું ગેંદો આપ્યો, જો આલ્યો, એમ ન આપી. કેમ? કારણ કે એ ન અપાય. ગલગોટો આપ્યો નહીં. શું અપાય? ગુલાબ જ અપાય. કારણ કે એ પ્રેમનો કલર છે. રોજ અપાય, રોજ 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 અપાય. પણ એક વસ્તુ કહું છું, લાલ કલર છે ને પ્રેમની નિશાની નથી. લાલ કલર છે ને એ તમને કહે છે કે આ ડેન્જર છે, ભાઈ આ બાજુ ન જાઓ. એવું કહે છે કે આ ડેન્જર છે, આ દિશા છે, એમાં તમારે જવાની જરૂર નથી, ભણવામાં ધ્યાન દો. બરાબર ને? હા. તો એ ડેન્જર છે એટલે એ બાજુ નહીં જવાનું. તો બે કલર એમ કીધું છે મને દેખાણા. ક્રિસ્ટીના એલ્બર્ટ્સ. ધુમ્મસ ઉપર ચડે છે, જો દેખાય છે, આવું લઈને એટલે જ આવ્યો. ધુમ્મસ ઉપર ચડે છે, એક બાજુ પર્પલ ગ્લોરી જ્યાં હોય ત્યાં પર્પલ કલર છે એ છવાયેલો છે, અને બીજી બાજુ એ જ સમયે બધી જગ્યાએ લવ લાઇટ, એક જગ્યાએ લવ લાઇટ છે એ કવર છે, આખું કવર થઈ ગયું છે. પછી હું કીધું? અને આ બધું ક્યાં છે? તો કીધું છે ઓન ધ એટર્નલ સ્નો. હવે અહીંયા તમને બધાને મારે એક વસ્તુ સમજાવવી છે. જો કે હું બધી વખતે સમજાવું પાછો સમજાવું કે ભાઈ ઓન એટલે ઉપર જ થાય. શું થાય? ઓન એટલે ઉપર જ થાય. અબવ એટલે ભાઈ ઉપર જ થાય. ઓવર એટલે પણ ઉપર જ થાય. પણ આનો બધાનો મિનિંગ છે એ આપણે અલગ અલગ કરવાનું છે, ઉપયોગ અલગ અલગ થશે. શું? તો જો ઓન કોને કહેવાય? કોઈ પણ સપાટી હોય એની ઉપર રહેલી વસ્તુ હોય ને એને ઓન કહેવાય.
અબોવ કોને કહેવાય? સપાટી જે છે એની નીચે લટકતી વસ્તુ હોય ને એને અબોવ કહેવાય. હા બોલજો, આવું નહીં ખબર પડે પછી કઈ. અને જ્યારે ઉપરની કે નીચેની બેમાંથી કોઈ સપાટીને અડેલું ન હોય ને એને ઓવર કહેવાય. બધાનું ગુજરાતી એક જ છે, ઉપર, પણ ગમે ત્યાં ગમે એ વપરાતું નથી. બરાબર, તમે એવું ન કહી શકો ફેન ઇઝ ઓન માય હેડ. હું અહીં ઊભો છું, મારી ઉપર પંખો ફરતો હોય તો તમે એવું ન કહી શકો ફેન ઇઝ ઓન માય હેડ. પંખો મારા માથા ઉપર ફરે. આમ ફરે છે? નહીં ને, આમ ફરે છે ઉપર. તો જો કઈ સપાટી અડેલો છે? ઉપરની. તો એને અબોવ કહેવાય. નીચે આ મારા હાથમાં હથેળીમાં પેન છે, તો જો આ નીચેની સપાટી છે, પેન ક્યાં છે? ઉપર. નીચેની સપાટીને અડેલી હોય તો એને કહેવાય ઓન. પણ જો બેમાંથી એકેય સપાટીને અડેલ ન હોય ને તો ઓવર કહેવાય. ફોર એક્ઝામ્પલ, હું નદી કિનારે બેઠો છું, મારી ઉપરથી કોઈ વિમાન ઉડીને જાય તો વિમાન, મારે એવું કહેવાય કે ભાઈ પ્લેન છે ને મારા ઉપરથી ઉડીને ગયું, તો હું ઓન ન કહી શકું. ઓન ક્યારે કહી શકું? જ્યારે વિમાનના ટાયર મારા માથાને ગણતા જાય તો. જો વિમાન છે ઉપર આકાશની ઉપર ગહાતું ગહાતું જતું હોય તો મારે એનું કહેવાય અબોવ કહેવાય. પણ એ તો બેમાંથી એકેય ન થાય, એ તો વચ્ચે થાય. વચ્ચે થાય તો એને ઓવર કહેવાય. એટલા માટે આપણે જે પુલ આવે ને એને બેટા ઓવર બ્રિજ કહીએ. શું કહીએ? તો હવે તમે એવું ન કહેતા સર એ તો નીચે અડે. જો નીચે એને તમે બીમ બનાવીને અડાડો નહીં તો પછી તમે રોડ ઉપર ચડો કેમ પુલ ઉપર? મને કયો. બર્ડ ઓન નો હોય બેટા. પક્ષી આપણી ઉપર હોય તો ઓન નો કહેવાય ને. તમારા માથાના વાળને અડે તો ઓન કહેવાય ને. તો ક્યાંની વાત છે? ઓન ઇટરનલ સ્નો. ઇટરનલ એટલે અનંત. અનંત કોને કહેવાય? જેનો અંત ન આવે, અંત ન હોય. તો કીધું છે અનંત સ્નો ઉપર. સ્નો એટલે બરફ. કયા બરફની વાત કરી? કાંચનજંગા ઉપર બરફ છે. એ બરફ કેવો છે? અનંત છે, એનો અંત નહીં આવે. ભાઈ હિમાલય ઉપર ગમે એટલા પર્વતો છે એની ઉપર બરફ ક્યારે પૂરો થઈ જશે? 4 મહિના જ રહે? નહીં. 6 મહિના રહે? નહીં. 12 માસ રહે? 24/7 જાય જ નહીં. એટલા માટે એને શું કીધું? અનંત. અને આ બરફ ક્યાં છે? તો એ પાછું કીધું અપોન ધ સમિટ્સ હોરી. સમિટ, સમિટ એટલે શિખર. શિખર એટલે પર્વતની ટોચ. પર્વતની ટોચ જેને સમિટ કહેવાય. સમિટ માટે બીજો એક શબ્દ વપરાય છે પીક. નિયરેસ્ટ મિનિંગમાં આવશે. પીક એટલે પણ શું થાય? શું થાય ભાઈ? પીક એટલે નિશાની. પર્વતની ટોચ. પીક છે. પીક. એટલું કરી. હવે જો ગુજરાતી આમ ન થાય, ગુજરાતી આઈથી આમ થશે એટલે હવે સમજાશે. જો પેલા હોરી શબ્દ સમજી. હોરી એટલે થાય પ્રાચીન. ઇંગ્લિશ પૂછે તો લખી નાખવાનું વેરી ઓલ્ડ. એમ કે હજી એક અંગ્રેજી કયો તો લખી નાખવાનું એન્શિયન્ટ. એન્શિયન્ટ એટલે પ્રાચીન. હોરી નો નિયરેસ્ટ મિનિંગ વેરી ઓલ્ડ અને એન્શિયન્ટ. એન્શિયન્ટ નું નિયરેસ્ટ મિનિંગ વેરી ઓલ્ડ, હોરી. વેરી ઓલ્ડ નું નિયરેસ્ટ મિનિંગ હોરી અને એન્શિયન્ટ. અને આ બધાનું નિયરેસ્ટ મિનિંગ એટલે કાંઈ નહીં, પ્રાચીન. શું? યસ, વિન્ટેજ પણ કહી શકો. તો એવું કીધું. હવે જો સમજો, પ્રાચીન શિખર ઉપર. કયો શિખર? કાંચનજંગા. પ્રાચીન શિખર ઉપર અનંત સુધી બરફ છવાયેલો છે. અનંત નો બીજો એક મિનિંગ કાઢીએ કે હું કાંચનજંગા ઉપર ઉભો અને બરફ જોતો તો બરફ ક્યાં સુધી હોય? જ્યાં જ્યાં મારી નજર ઠરે બરફ બરફ દેખાય. જ્યાં જ્યાં આમ જોઉં તો જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી બરફ જ હોય. એનો અંત નો આવે, અંત નો આવે, અંત નો આવે, અંત નો આવે, ક્યાંય નો આવે. પ્રાચીન શિખર ઉપર અનંત સુધી બરફ છે છવાયેલો છે અને આ બરફ ઉપર એક બાજુ
લવ લાઇટ એટલે કે પીળા રંગ, કેસરી રંગ, પ્રેમનો રંગ છે એ પ્રકાશિત થતો દેખાય છે. બીજી બાજુ આખો એક બાજુનો ભાગ છે ઢંકાયેલો છે કેનાથી? પર્પલ ગ્લોરીથી. પર્પલ ગ્લોરી એટલે જાંબુડિયો રંગ છે એ ફેલાયેલો છે. અને એ સમયે સવારમાં જ્યાં રહેલી જે ધુમ્મસ છે એ ધીમે 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 શું કરે છે? ઉપર ચડે છે. આવું ખાલી એક વાક્ય કીધું. પ્રાચીન શિખર ઉપર અનંત સુધી બરફ છવાયેલો છે. આ બરફ ઉપર, આ કાંચનજંગા પર્વત ઉપર એક બાજુ જાંબુડિયો રંગ છે એ ફેલાયેલો છે. ગ્લોરી એટલે ફેલાવું. લોહી પીધું તમે બધાએ તો. એ ગ્લોરી એટલે કીર્તિ પણ થાય, નામના પ્રખ્યાતપણું. તો એક બાજુ જાંબલી કલર છે, પ્રકાશ દેખાય, જ્યાં હજી સૂર્યનો પ્રકાશ પહોંચ્યો નથી. બીજી બાજુ ધીમે ધીમે સૂર્યપ્રકાશ પહોંચે છે એટલે પીળો અને લવ લાઇટ પ્રેમનો રંગ છે એ દેખાય છે. અને ધીમે ધીમે બાષ્પ છે એ ઉપર 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 જાય છે. રેવડી? પછી અને એ સમયે આ પ્રાચીન શિખર કયું છે? તો આ કીધું જો હિમાલયા સ્ક્વીન. વાત કરી કાંચનજંગાની, પણ કાંચનજંગાને બીજું નામ આપ્યું હિમાલયા સ્ક્વીન. તો હિમાલય છે ને કિંગ છે. શું છે? આ કિંગ છે. અને કિંગની ધર્મપત્ની એટલે ક્વીન થઈ. તો હિમાલયા સ્ક્વીન, હિમાલયની રાણી કોણ હે? કાંચનજંગા છે. કોણ છે? આ હિમાલયની રાણી છે કાંચનજંગા છે. હા, એ કેટું છે. એ એકદમ એ સમયે કેવી રીતે ઊભી છે ખબર? એકદમ કામ એન્ડ સિરીન. કામ એટલે શાંત જ થાય, સિરીન એટલે પણ શાંત થાય, પણ આ કહે છે ગંભીર. ગંભીર એટલે ગૌતમ ગંભીર, રૂઆબ સાથે. કેવી રીતે? રૂઆબ સાથે. યસ, એટીટ્યુડ. તો આમ એટીટ્યુડમાં ઊભી છે કાંચનજંગા. આમ એટીટ્યુડમાં ઊભી છે. હા, એવી રીતે ઊભી છે. તો અહીંયા તમને પૂછશે કે કાંચનજંગાનું બીજું નામ શું? હિમાલયા સ્ક્વીન. હિમાલયા સ્ક્વીન અહીંયા કોને કીધું છે? કાંચનજંગાને. કેટું લખે તો નહીં ચાલે. નહીં લખે ચાલે, નહીં ચાલે બેટા. એનું કારણ છે બોર્ડનું પેપર છે ને એ ગવર્મેન્ટના શિક્ષકો ચેક કરે. અને મારે કોઈના હોય સગા સંબંધી તો માફ કરજો, ગવર્મેન્ટના શિક્ષકો બહુ ઉત્સાહી હોય અને બહુ જાણકાર હોય. એટલે એને ખબર હોય, અડધાને તો ખબર નહીં હોય કાંચનજંગા સેકન્ડ હાઈએસ્ટ છે એમ. તો પછી તમે કઈ રીતે કેટલું લખશો માર્ક્સ મળશે તમને? રામ કે ભૂત? નીચે પડેલું ખાય એટલે એવું પૂછે ને ભાઈ, રામ કે ભૂત? રામ કે ભૂત? હા, આમ. ચાલો, રેડી? પહેલી સ્લાઇડ પૂરી થઈ ગઈ, ખબર પડી? એક પેલા નાનો એવો પોલ કરી નાખી. પાછું એકવાર બોલી જાવ, મને મજા આવે. હિમાલયની રાણી એટલે કાંચનજંગા એકદમ શાંત અને ગંભીર રૂઆબથી એટીટ્યુડથી ઊભી છે. અને આ જે પ્રાચીન જે શિખર છે એના ઉપર જ્યાં જુઓ, જ્યાં નજર કરો ત્યાં બરફ ही બરફ दिख रहा है. અંત જ નથી આવતો. આમ જુઓ તો જ્યાં જુઓ ત્યાં બરફ, બધી બાજુ બરફ 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 બરફ. એક બાજુ પર્પલ ગ્લોરી, જાંબુડિયો રંગ પ્રસરાયેલો, બીજી બાજુ લવ લાઇટ એટલે કેસરી, લીલો, પીળો, લાલ એવો કલર પ્રસરાયેલો છે. અને સવારનો સમય છે અને ધીમે ધીમે ધુમ્મસ છે એ આકાશમાં ઉપર જાય છે. આવું ખાલી આ એક સ્ટાન્જામાં કહે છે. આમાં કોઈને કઈ પૂછવું હોય તો કયો. હાલો જલ્દી, પછી પોલ કરી નાખી. ચાલો, આપી જો જવાબ. ડિસ્ટર્બ.
ચલો 98. કોઈને કઈ ક્વેરી હોય તો પૂછી લો. બાકીના 2 સ્ટાન્જા છે કાલે તમે મને નહીં સવાલ પૂછો ગાંડા જેવા તો પૂરું થઈ જશે. નહીં તો આપણે કઈ ઉતાવળ નથી, ચિંતાની જરૂર નહીં મળે. સમય જ સમય છે આપણી પાસે. શાયરી સાંભળી લો હાલો. અને આપણે સર શોર્ટ નોટ આવશે આમાંથી. સાહેબ હવે આને મારે કઈ કેવું? પોઈમ માંથી શોર્ટ નોટ આવશે એમ પૂછે છે. બેટા કોઈએ બનાવી? મને તો ક્યાંકથી ગોતીને આપની વાત દીકરા. હવે તું મને આમાંથી શોર્ટ નોટ દેખાડ, મને ગમે ત્યાંથી તું. મારે જોઈ છે, મારું જોવી છે. કદાચ આ ક્રિસ્ટીના રોનાલ્ડો ની દીદી છે ને એ તે આમાંથી શોર્ટ નોટ ન બનાવી શકે. ચાલુ રહેવા દેજો. ધ્રુવીબેનનું લેક્ચર છે. ચાલો ભાઈ કોકે એવું પૂછ્યું અપોન એટલે ઉપર જ થાય બેટા. ખાલી પર એવો શબ્દ વપરાય અને એને પાછું વિશેષમાં હું કાલ સમજાવી પાછો. યુટ્યુબમાં કેમ આ બે વસ્તુ અલગ અલગ છે ભાઈ. યુટ્યુબમાં અને આમાં બધું એવું હોય. ચલો તો આગળ પૂરું કરીએ. કે खूबसूरत है बहुत रास्ते खो जाऊंगा છે ને બાકી કેમ પણ कि खूबसूरत है बहुत रास्ते खो जाऊंगा अब मुझे नींद जहां आएगी वहां सो जाऊंगा. कि खूबसूरत है बहुत रास्ते खो जाऊंगा अब मुझे नींद जहां आएगी सो जाऊंगा एक मुद्दत से इसी जिद में छुपा बैठा हूं. एक मुद्दत से इसी जिद में छुपा बैठा हूं कि चांद खुद लेने आएगा तो जाऊंगा. તો હવે હું જાઉંગા અને તમે જાઉંગા. કાલે બાકીની જે હવે વધે છે જો એટલી આપણી સ્લાઇડ 1 અને આ 2 આ આપણે પૂરી કરી દઈશું. એટલે કાલના લેક્ચરમાં આપણે હજી પણ યુનિટ નંબર 1 છે એની રીડ નંબર 1 છે બરાબર. ઈ પોઈમ છે કાલે પૂરી 100% થઈ જશે અને ક્વેશ્ચન્સ છે બાકીના હું તમને આપી દઈશ બરાબર. અને પછી આપણે પહેલું ચેપ્ટર પૂરું કરશું, પછી બીજું પૂરું કરશું. હમણાં એટલા માટે કારણ કે હવે વચ્ચે થોડોક સમય એવો આવશે કે જે વિદ્યાર્થી મિત્રો 12th ની પરીક્ષા આપીને જે અમારે ઢોલ વગાડવા પડશે, નગારા વગાડવા પડશે રિઝલ્ટ માટે, તો ગ્રામર અધવચ્ચે અટકાવવું પડશે. ક્યારે રિઝલ્ટ આવે ગુજરાત ગવર્મેન્ટની ખબર નથી. એટલે હમણાં ચેપ્ટર 2 ચાલશે, 2 ચેપ્ટર એક્ઝેક્ટ પૂરા થઈ જશે પછી આપણે ગ્રામર ભણવાનું છે. રેડી? એટલે આજને આમાંથી હોમવર્કમાં કાંઈ આવશે નહીં. આજે કાંઈ હોમવર્ક છે નહીં. ક્લાસ પીડીએફ તમને મળશે પણ ડીપીપી ને એવું કોઈ પણ વસ્તુ આવશે નહીં. કદાચ એની અંદર સોફ્ટવેરમાં મૂકવું પડે એ ફરજિયાત છે. તો એની અંદર કોરી સ્લાઇડ આવે ને તો તમારે ચિંતા નહીં કરવાની. તમારે એવું સમજવાનું લેશનમાં લાડવો અને મામાની ઘરે માંડવો. રેડી? ક્લાસ પીડીએફ આવી જશે, બાકી કઈ આવશે નહીં. શોર્ટ નોટ કેવી રીતે યાદ રાખવાની? મગજથી યાદ રાખવાની બેટા. હજી આવશે ધીમે ધીમે, હજી તો શરૂઆત છે, બધું શીખવાડીશું બેટા. કાંઈ નહીં લખવાની, ક્લાસ પીડીએફ લખવાની ન હોય. તમને જરૂર લાગે કોઈ નોટ્સ હોય, કોઈ બાબતો એવી હોય લખવાની જરૂર પડે તો લખી લેવાની. ગ્રામરની લખવી પડશે. ઇંગ્લિશમાં ટેક્સ્ટ ચાલે એની લખવાની જરૂર નથી. એમાંથી ટ્રુ ફોલ્સ આપું તો એ લખવાના. નિયરેસ્ટ મિનિંગ મળે, ક્વેશ્ચન આન્સર હોય પ્રેક્ટિસ કરવા માટે લખવાય તો એવું લખવાનું. ચોપડીમાં પાઠ સમજાવ્યો તો તમે આખો પાઠ થોડો ટ્રાન્સલેશનમાં લખશો કાંઈ, એટલે એ નહીં લખવાનું. રેડી?
ઓકે, તો મળીએ. ટાટા, બાય. હર હર મહાદેવ. આ કાંચનજંઘા હિમાલય સ્ક્રીન એકદમ સ્થિર થઈને ઊભી છે, ધીર ગંભીર થઈને ઊભી છે, જાણે સ્વર્ગ ઉપરથી નીચે આવ્યું હોય ત્યાં કાંચનજંઘા ઉપર તો આવે તો એને ગ્રીટિંગ અભિવાદન કરે, બરાબર. બદલામાં રિટર્ન એટલે બીજું કઈ નથી. પ્રતિભાવ આપો, રિસ્પોન્સ આપો આપણી ભાષામાં. બરાબર. તમારી ઘરે કોઈ મહેમાન આવે અને ડોરબેલ વગાડે અને તમે દરવાજો ખોલો, એ બહાર આમ ઊભા હોય તો તમે હું આમ હામો જોયા કર્યો કે કેવું પડે ને કે આમ જોઈ રહ્યો, લ્યો આવી ગયા. અભિવાદન કરવું પડે તો એ અભિવાદન કરે. અને એ અભિવાદન કેમાં કરે ખબર? તો કીધું છે જો, ઇન રોબ્સ ઓફ વ્હાઇટ. રોબ એટલે ભાઈ વસ્ત્રો થાય, વસ્ત્રો એટલે રોબ. રોબ આ કીધું છે એના માટે તમે એક શબ્દ વાપરી શકો, ક્લોથ. ક્લોથ એટલે કપડા, ક્લોથ એટલે કપડા. તો આ કાંચનજંઘાએ કેવા કપડા પહેર્યા ખબર? રોબ્સ ઓફ વ્હાઇટ. હવે વ્હાઇટ કલરના કપડા પહેર્યા. ક્યાં વ્હાઇટ કલરના કપડા પહેર્યા? આખી કાંચનજંઘા પર્વત ઉપર જ્યાં જોવો ત્યાં બરફ જ હોય ને. બરફ તો લીલા કલર નો હોય કે વ્હાઇટ કલર નો હોય. તો આખા કાંચનજંઘા આ છે, બરાબર. આખી કાંચનજંઘા ઉપર તમને જ્યાં જોવો ને જ્યાં જોવો ને બરફ જોવા મળે. તો જાણે કાંચનજંઘાએ વ્હાઇટ કલરના વસ્ત્રો પહેર્યા હોય. શું કર્યું હોય? વ્હાઇટ કલરના વસ્ત્રો. કેવા ખબર? તમને ખબર હોય તો જે લોકો ક્રિશ્ચિયન લોકો જ્યારે પરણવા માટે જાય લગ્નની અંદર, મેરેજ કરે ત્યારે, મેરેજ કરે ને ત્યારે પુરુષો હોય ને કાળો સૂટ પહેરે, કાળો સૂટ પહેરે. આ કેમ એમ કે છે ચોટે છે બહુ એમ? અમુક ને ચોટે, અમુક કે ડન છે. હાલો રેડી. તો એમાં જે છોકરી હોય ને, છોકરાએ કાળો સૂટ પહેર્યો હોય, છોકરીએ મોટું ગાઉન પહેર્યું હોય, તમને ખબર હોય તો વ્હાઇટ કલરનું. અને વ્હાઇટ કલરની અંદર 10-15 ફૂટ તો પાછળ ઓલું લબડતું હોય. એ રીતે પાછળ ઓલી 2-4 છોકરીઓ આવી રીતે આમ આમ પાછળ આમ લઈને હાલે આવતી હોય. તો એ ગાઉન જે છે ને એની વાત કરી છે કે જાણે હિમાલયની ક્વીન કાંચન. યસ સર. જેને ચોટે છે ને એપ્લિકેશન બંધ કરે. ભાઈ જે વિદ્યાર્થી મિત્રોને લેક્ચર ચોટતો હોય એ પેલા લેક્ચરમાંથી એક વખત બહાર નીકળી જાઓ અને જય હનુમાન દાદા એવું કરીને બોલીને ફરી પાછા લેક્ચરની અંદર આવો ને, એટલે જ્યાં હું ચોટું છું ને એની જગ્યાએ હું, હા, એટલે નહીં ચોટે. રેડી? જે લોકોને પ્રોબ્લેમ છે એની વાત છે, બાકી છે એ તો ભણે જ છે. અને આ સુફિયા જે છે એને શું લાગ લખ્યું છે કઈ ખબર નથી પડતી. કેબલ ચેન્જ કરતો હું. એક મિનિટ, નેટવર્કનો કેબલ ચેન્જ કરી જોઈએ છે, ટ્રાય કરી જોઈએ છે, કંઈક થશે. હોય ને જ્યારે નસીબ હોય, નસીબ ભાઈ, જ્યારે આવું જ થાય. યાદ રાખવાનું તમારે. એક તો ભણાવવાનું મૂડ હોય એ જતું રહે, તમારે કઈ ભણવું હોય નહીં, અને વધારામાં અધૂરામાં પૂરું નેટવર્કનો ઇશ્યુ. એટલે મજા આવે. ચેક કરી લે. હો ઉભા રહો. હવે આજે મને લાગતું નથી પોઈમ પૂરી થાય. તવી કલા જ્વાલા પ્રવાહ પાવિત સ્થલે તનેવલંબલંબિતમ ઉજંગ તુંગ માલિક ડમડમડમડમડમડમડમરવયમ તારટંદ તાંડવમ તનોતુ ન શિવા શિવમ. ઓમ નમઃ શિવાય. હરિ ઓમ નમઃ શિવાય. ચેક કરે છો ભાઈ? ઓમ નમઃ શિવાય. હરિ ઓમ નમઃ શિવાય. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય.
ચેક કરતો છો વિદ્યાર્થી મિત્રો, 2 મિનિટ ખમી જશો. વ્રજ જન પ્રિયતમ બાલ મુકુંદમ રાધારમણમ હરે હરે રાધારમણમ હરે હરે. હા, કેસર તિલકમ કૃષ્ણ વર્ણમ કેસર તિલકમ કૃષ્ણ વર્ણમ. રેડી? હવે અવાજ આવે છે? હવે હું ચોટું છું કે હું હલ બોલું છું? એટલે મને જોવું તો કાઢી નાખવા ભાઈ. ઓકે ને? હવે નથી કાંઈ પ્રોબ્લેમ ને તો હું ભણાવું. તમને કોઈ માનસિક પ્રોબ્લેમ નથી ને? ઓલા જે કોમેન્ટ કરે એને પૂછું, કોકને માનસિક પ્રોબ્લેમ? ઉપરથી સ્વર્ગ નીચે ગુડાણું છે. એટલે કાંચનજંઘા ઊભી છે વ્હાઇટ રોબ્સમાં, એટલે કે જ્યાં જુઓ ત્યાં બરફ છે એટલે વ્હાઇટ રોબ્સ કીધું, કે વ્હાઇટ કલરના વસ્ત્રો પહેરીને જાણે અભિવાદન કરતી હોય કે આઈએ સ્વર્ગજી હમારે યહાં આપકા સ્વાગત है, એમની સ્વાગત કરે છે. અને એ જ સમયે એવું કીધું છે કે આ હિમાલયા સ્ક્વીન કાંચનજંઘા છે બાથેડ ઇન ગોલ્ડન લાઇટ. બાથ એટલે સ્નાન કરવું, નાહવું કહેવાય, પણ નાહવું આપણે સારું ન લાગે, બરાબર? એટલે સ્નાન કરવું કહેવાય, સ્નાન કરવું, એકચ્યુઅલી બાથ લેવો. શેનો બાથ લે છે તો કીધું છે ગોલ્ડન લાઇટ. ગોલ્ડન લાઇટ એટલે ભાઈ બીજું કાંઈ નથી, સૂર્યપ્રકાશ. ગોલ્ડન લાઇટ કેની છે? સૂર્યપ્રકાશની. જો તમને બતાવો અહીંયા કઈ રીતે સૂર્ય સ્નાન કરે છે, સમજી લો અહીંયાથી અહીંયા 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 આયા સૂર્ય છે. તો સૂર્યનો પ્રકાશ આમ પડે તો કેવી રીતે જાણે આપણે નીચે ઊભા હોય અને ઉપરથી સૂર્યનો પ્રકાશ પડે, ઈ કેની હારે સરખાવવાનું? આપણે સમજી લો કે બાથરૂમની અંદર નાહવા માટે ગયા શાવર લેવા, એટલે ઉપરથી શાવર હોય એ ઉપરથી પાણી પડે અને આપણે કેમ ના સ્નાન કરીએ? શાવર લઈને. તો બસ સેમ આ ગોલ્ડન લાઇટ થી એટલે કે સૂર્યપ્રકાશથી કાંચનજંઘા જાણે શું કરે છે? સ્નાન કરે છે. શું કરે છે? ફેસ વોશ લગાડીને મોઢું ધોવે, બરાબર, આમ શેમ્પુ નાખે માથું, તો આવું બધું કરે એવું કે, બરાબર, એવું લાગે છે. ક્રિસ્ટીને એલ્બર્સ એવું કહે છે કે એવું લાગે કે જાણે સૂર્યપ્રકાશમાં ગોલ્ડન લાઇનમાં, અને સૂર્યપ્રકાશ એટલે કોઈક એવું લખ્યું તો એ જ થયું બેટા. સોનેરી પ્રકાશ એટલે કયો પ્રકાશ હોય? સૂર્યપ્રકાશ. તો આ સૂર્યના પ્રકાશમાં જાણે વ્હાઇટ રોબ પહેરી નીચે ઊભી ઓલાનું સ્વાગત કરે, સાથે સાથે સ્નાન કરે છે. સ્નાન કરે એવું દેખાય છે એને. અને એ જગ્યાએ શું થાય છે તો કીધું વેર, કે જ્યાં, ઓહો, જ્યાં, કે જ્યાં કઈ જગ્યાએ એવું વાતાવરણ જોવા મળે કે જ્યાં અર્થ એટલે પૃથ્વી અને સ્કાય એટલે આકાશ, કે એક બાજુ આકાશ છે. શું છે? એક બાજુ છે અર્થ અને સેકન્ડ બીજી સાઈડ એવું કીધું છે સ્કાય. આકાશ અને અર્થ એટલે પૃથ્વી, સ્કાય એટલે આકાશ. જે જગ્યાએ પૃથ્વી અને આકાશને મળે છે, મીટ થવું એટલે શું થાય ભાઈ? મળવું. તો ભાઈ જો કોઈ દી યાદ રાખજો, પૃથ્વી એટલે કે જમીન અને આકાશ જિંદગીમાં ક્યારેય મળતા નથી. બરાબર? જેવી રીતે હું તમે આપણે મળતા નથી, ઓનલાઈનમાં ભણીએ છીએ પણ મળતા નથી, પણ આપણે ઓનલાઈનના માધ્યમથી મળીએ છીએ. તો અહીંયા એમ કીધું આ બાજુ આ કાંચનજંઘી છે અને ઉપર વાદળા અને આકાશ ને એવું છે. તો આ પર્વત એવડો ઊંચો છે ને તો ઘણી વાર આપણને એવું લાગે કે આપણે વાદળમાં આવી ગયા છીએ. જે આકાશ અને પૃથ્વી મળે છે, અને જે આકાશ અને પૃથ્વી મળે ને ગુજરાતીમાં ક્ષિતિજ કહેવાય.
उसको अंग्रेजी में हॉरिजॉन बोलते हैं. તમે ઓલા સમાજ વિદ્યા ભણ્યા એની અંદર તમારે આવતો ખબર, રેખાંશ વૃત્ત ને કર્ક વૃત્ત ને મકર વૃત્ત ને કલ્યાણ વૃત્ત ને કલ્યાણ વૃત્ત એ બધા વૃત્ત છે, બરાબર. એમાં હોરિઝોન આમ 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 પડે, આને આમ હોરિઝોન કહેવાય. આવી રીતે જો આમ. તો આયા પર્વત અને આયા આકાશ બે જ્યાં મળે છે, પૃથ્વી અને આકાશ બે મળે છે, એ જગ્યાએ પૃથ્વી એટલે આ કાંચનજંગા પર્વત, એ ગોલ્ડન લાઇટમાં સૂર્યપ્રકાશમાં સ્નાન કરે છે અને વ્હાઇટ રોબ્સમાં સ્વર્ગને કહે છે કે આવો પધારો, બરાબર. અહીંયા આખા કાંચનજંગા ઉપર સ્વર્ગ જેવું વાતાવરણ થઈ ગયું છે. એટલે કે આકાશ અને પૃથ્વીનું મિલન થાય છે. મળે નહીં પણ તોય મિલન થાય છે, એવું કે આપણે ના નહીં પાડવાની. હવે એ સમયે એક્ઝેક્ટ એ જ સમયે ધ મોર્નિંગ ડ્યુઝ, ડ્યુઝ એટલે કીધું છે જો ઝાકળના બિંદુઓ, અને મેલો હ્યુઝ, હ્યુઝનો મતલબ થાય રંગની છટા, એટલે ન ખબર પડે તો કાંઈ નહીં, અલગ અલગ પ્રકારના રંગો છે ને એની વર્ષા થાય. તમે આપણે નથી ઘણી વાર જોતા કે જ્યારે ચોમાસામાં દરમિયાન આપણને ઘણી જગ્યાએ રેનબો એટલે મેઘધનુષ જોવા મળે. હા, 7 રંગનું બને. જીનલબેન જો હું એ જ કહું છું, પણ તમે થોડુંક વહેલા પૂછી લો છો, મને પૂરું નથી કરી લેવા દેતા. જો આપે મેં પૂરું જ નથી કર્યું, પણ તમે એ પહેલા બોલો છો તો વાંધો નહીં, તમે કયો છો ઓકે, પ્રશ્ન નથી તો વાંધો. એને મેઘધનુષ કહેવાય, ઇંગ્લિશમાં એને રેઇનબો કહેવાય. ઇટ ઇઝ કોલ્ડ રેઇનબો બ્રો, રેઇનબો. શું કહેવાય? રેઇનબો. તો એક બાજુ સવાર સવારમાં જે ધુમ્મસ છે એનું પ્રવાહી સ્વરૂપ આવે તો શું થઈ જાય? નાના નાના ઝાકળના ટીપા થઈ જાય, એને ઝાકળના બિંદુઓ કહેવાય, જેને ડ્યુઝ કહેવાય. ડ્યુ ડ્રોપ્સ જેને કહે, ઝાકળના બિંદુઓ. અને બીજી બાજુ કીધું છે અલગ અલગ પ્રકારના રંગોની છટા, અલગ અલગ પ્રકારના રંગોની વર્ષા થાય એવું પણ કહી શકાય. અલગ અલગ કલર તમે જુઓ ને, અહીંયા ખાલી તમે ચિત્ર જુઓ, કોઈ એક કલર તમને જોવા નહીં મળે. આ જુઓ, આજુબાજુનું વાતાવરણ જુઓ, આકાશનું જુઓ, પર્વત ઉપર એક બાજુનું જુઓ, પર્વત ઉપર બીજી બાજુનું જુઓ, ત્યાં પણ થોડો થોડો ફેરફાર તમને જોવા મળે. અને એવું પણ બને કે મેઘધન, હવે જો આ કલર જ જુઓ તમે અહીંથી, આ એટલાની અંદર કલર જુઓ ને તો ઝાંખો આછો કલર બદલે છે, તમે જુઓ. તો અલગ અલગ પ્રકારના રંગોની વર્ષા થતી જોવા મળે છે. અને એવું લાગે છે કે પેન્ટ હર ચીક વિથ ફેરી ફિંગર. ચીક એટલે ગાલ. બેટા મેલો અલગ નથી, મેલો યુઝ આખું છે. મેલો અલગ અલગ નથી, મેલો યુઝ એટલે આખું છે દીકરા, અલગ અલગ નથી. મેલો યુઝ એટલે અલગ અલગ પ્રકારના રંગોની વર્ષા થાય, અને મેલો યુઝ કહેવાય. ધ્રુવીબેન રેડી? ઓકે કયો નહીં તો હું આગળ વધું. હા, તો પેઇન્ટર, પેઇન્ટ કરવું એટલે લીસોટા પાડવા, લીટા પાડવા કહી ને. ચીક એટલે ગાલ ઉપર. ફેરી ફિંગર, હવે જો ફેરી ફિંગર એવો શબ્દ વાપર્યો છે. ફેરી ફિંગર, ફેરી એટલે પરી થાય ભાઈ, અને ફિંગર એટલે આંગળી થાય. આપણે નથી ઘણી વાર ચોપડીમાં ને એમાં કહેતો ફેરી ટેલ, ફેરી ટેલ એટલે વાર્તા, પરીઓની વાર્તા. શેની થાય? પરીઓ. કોઈ પરેશ નામ હોય એ પરીઓ નહીં, પરીઓ. પરી પાંખો વાળી હોય ને, હાથમાં ઓલી દાંડી હોય. અમે નાના હતા ને ત્યારે અમારે એક ઓલી સિરિયલ આવતી, તમે જેમ કેમ અત્યારે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જોવો છો, એમ અમારી વખતે એક સિરિયલ આવતી. થોડાક સમય પહેલા તમે નાના હતા ત્યારે તમે બાલવીર જોતા હતા. હા, અમારી વખતે છે ને 2 સિરિયલ બહુ ફેમસ હતી. એક આવતું શાકાલાકા બોમ બોમ, શાકાલાકા બોમ બોમ. એની અંદર એક સંજુ નામનો છોકરો હોય, અને એની પાસે એક પેન્સિલ હોય મોઢાવાળી,
ડાગલાવાળી. પછી પેન્સિલથી દોરે ને કે સાયકલ, તો સાયકલ આવી જાય. એ કે લાડવો, તો લાડવો દોરે તો લાડવો આવી જાય. બરાબર. એ મારું ચિત્ર દોરે તો હું આવી જાઉં. એક એ સિરિયલ આવતી, અને બીજી એક આવતી સોનપરી. એમાં એક ફ્રૂટી નામની છોકરી હોય. ફ્રૂટી 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 પીવો ને તમે, એ ફ્રૂટી નામની છોકરી હોય, અને એને સોનપરી દેખાય, એ એની ફ્રેન્ડ. બીજા કોઈને ઘરમાં ન દેખાય. આ છોકરીને કાંઈ પણ તકલીફ આવે એટલે સોનપરી આમાં ઉઠતી ઉઠતી તરત ત્યાં આવી જાય અને એને હેલ્પ કરવા મળે. તો એ જે પરી કહેવાય, એને પરી શું કહેવાય? તો એ પરીઓની વાર્તામાં આપણે સાંભળી તો એને એમ કીધું, આ એવું લાગે કે જાણે પરી ઊભી હોય, અને જ્યારે ધુમ્મસ ને બધું હોય તો સમજી લો ધુમ્મસ છે એનું પ્રવાહી સ્વરૂપ ધારણ કરે. પ્રવાહી સ્વરૂપ ધારણ કરે એટલે એ ટીપા હોય, એ ધીમે ધીમે જોજો. આપણે બારીનો કાચ હોય તો ધુમ્મસ પેલા હોય તો ઝાખું ઝાખું દેખાય, પછી જેમ જેમ એ ધુમ્મસ જાતી જાય ને તો એ પાણીના આમ ટીપા થઈ જાય. પછી ભાઈ ટીપા ધીમે ધીમે નીચે ઉતરે તો એમ કીધું આ પર્વત છે. પર્વત ઉપરથી આમ લીસોટા પડે, જાણે એમ લાગે કે પરી આવીને કાંચનજંઘાને આવી રીતે હાથ ફેરવે, આમ જો આવી રીતે. હા વાવ, એ આમ ગાલ ઉપર હાથ ફેરવે છે, લીસોટા પડે, કાંચનજંઘા કાંચનજંઘા કાંચનજંઘા. આવી રીતે પરીઓ શું કરે? પરીઓ નહીં, કોણ? પરી. ત્યાં ભાઈ વિન્ટર જ હોય 12 માસ. તમે તો લોહી પીધું છે. હિમાલય છે 12 માસ વિન્ટર જ હોય એને. અને જયારે એકચ્યુઅલમાં વિન્ટર હોય ને ત્યારે તો વિન્ટર કરતા પણ વિન્ટરો હોય, વિન્ટરો. તો એને કીધું આમ જોયું ને તો જાણે ધુમ્મસ ને હોય ને એના જે કાંઈ ટીપા હોય ને એ ધીમે ધીમે આમ નીચે ઉતરે ને જાણે કોઈ પરી આવીને આમ હાથ ફેરવતી હોય ને એવું લાગે. અને ક્યારે તો એમ કીધું, જો બીજું કીધું, એક એ પણ કીધું ને બીજું આ કીધું, વાઇલ ઓવર ધ રીલ્સ. રીલ્સ એટલે ઝરણું. તમે ઘણી વાર જોજો આવી ટેકરી હોય ને એમાં ક્યાંકથી નદી ને એવી વહેતી હોય ને તો એ ક્યાંક નદી છે ને પર્વત ઉપરથી આમથી બહાર નીકળે ને આમથી બહાર નીકળે. બરોબર. અમે મોટા ભાગના જે ઉત્તરાખંડ બાજુના જે કાંઈ પ્રદેશ છે એની અંદર તમે પર્વત જુઓ ને તો એની અંદરથી પર્વત ઉપરથી આમ પર્વત હોય ને આમ, તો પર્વતની અંદરથી ક્યાંકથી આમ નદી નીકળતી હોય ને આમ નદી નીકળતી હોય ને જાણે નદી નીકળતી હોય ને આમ જાણે કેમાં કોઈક રોતું હોય ને આંખમાંથી આહુડા પડતા હોય એમ પર્વત કેમ જાણે રોતો હોય. પણ એ તો એવું કીધું છે કોઈક પરી છે જાણે શું કરતી હોય, હાથ ફેરવતી હોય. બસ આવે, આનાથી વધારે ન કરાવે. ના 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 ના. હાલો આગળ. પછી જાણે એવું લાગે છે ધ સન કિસ્ડ હિલ. એવું લાગે છે કે જ્યારે આવું વાતાવરણ હોય ને ત્યારે સન એટલે સૂર્ય છે એ કિસ ધ હિલ, કિસ કરે છે એટલે કે ચૂમે છે. કોને? હિલ એટલે કે કાંચનજંઘાને, આ ટેકરીને. તો હવે આવો શબ્દ આવે એટલે તમને બધાને શરમ આવે, ઓ માય ગોડ સર તો કેવું બોલે જો તો. પણ હવે મારે તમારી આ ક્લિયરિટી કરવી છે. અહીંયા એમ કીધું ઓ હોય સર કેવું બોલે, કિસ આવ્યું. હવે ભાઈ મને એટલી ખબર છે કે જ્યારે હું નાનો હતો ને, તમારે યાર આવું થતું હોય મને કહેજો. જ્યારે હું નાનો હતો ને, હું નાનો હતો, હો હા, તો જ્યારે હું નાનો હતો ને ત્યારે હું કંઈક પડી જતો, તો પડી જાઉં ને તો હું રોતો રોતો આવું. એટલે પછી મારી મમ્મી એમ કે હું જુઓ, તો હું કહું પડ્યો, વાગ્યો, કે ક્યાં વાગ્યો બતાવે, હું કહું આયા, તો એ આમ કરે, જા હવે સારું થઈ ગયું. એટલે હું તરત એમ કહું હા હવે સારું થઈ ગયું. થઈ જાય સારું કે ન થઈ જાય મને કયો? થઈ જાય સારું. આવું મારી સાથે એકારે થયું છે કે આપણે બધાએ જોયું છે? આમાં સારું ન થાય, પણ એમાં એ માએ કર્યું છે ને એટલે એ સારું થઈ જ જાય. માનસિક તમારો દુખાવો વયો જાય ભાઈ. આ હું એક્ઝામ્પલ મારું નથી આપતો, આપણું બધાનું જ આપું છું. રોતા રોતા આવીને બેટા અહીંયા તો ક્યાં વાગ્યું, લાઈ ફૂક માર દો, જા નીકળ, સારું, રેડી, ડન થાય ને.
તો જો એ ચુંબન કરવાની વાત કરી, તમે પરીક્ષા દેવા જતા હોય ને, હજી મારી વાત કરું, હજી હું ક્યાંક કોઈક જગ્યાએ સારા કામ માટે ક્યાંક બહાર ને એવું જતું હોય ને, તો હજી મારા મમ્મી છે ને એ મારા કપાળ ઉપર પપ્પી કરે, એને કિસ જ કહેવાય. તમે જે કહો ને એને નથી કહેવાતી. આયા બેટા ક્યાં જા, પરીક્ષા દેવા જા ને, આયા તો આ માથું પકડીને મમ્મી આમાં આયા મમ્મી છે ને એ ચૂમે ને એને કિસ કહેવાય. જો એ નેગેટિવ હોય ને તો લોકો એ ભણાવવા ન આપે, તમને ખરાબ શીખવાડવાનું હોય તો એ ન આપે. આ બધું સારું છે. ગમે એટલા મોટા થઈ જાય ને મા બાપ આમ છોકરા જ રહી, એ બધા 50 જણા બેઠા હોય ને તો એ આપણને પપ્પી કરી લે. આપણને તો શરમ આવતી હોય ને તો એમ સમજો તમને શરમ આવે એનો મતલબ એવો તમે પ્રેમને લાયક નથી. શરમ ન આવવી જોઈએ. કેમ? મા પ્રેમ ન કરે તો કોણ કરે? બાપ પ્રેમ ન કરે તો કોણ કરે? એમાં કોઈની ઓલી ન જોવાની હોય કે એને શું લાગશે. પણ તકલીફ કેવી છે ખબર? અત્યારના છોકરા છે ને, જો કે તમારા તો સારું છે, તમારા મમ્મી પપ્પા થોડાક મોડર્ન છે. અમારી પેઢીના છોકરા છે ને, એના મમ્મી પપ્પા જે છે ને એને કોઈ આવી ટેકનોલોજીનો ઉપયોગ જ નથી કર્યો, તો એનો સ્વભાવ ગામડિયા જેવો હોય. તો અમારી સાથેના અમારી એજના જે વ્યક્તિઓ છે ને એવું કેવું કરે છે, એ ક્યારેક વાલી મીટિંગ હોય ને સ્કૂલમાં ભણતા હોય ને તો મમ્મીને લઈ જવું હોય ને તો શરમ અનુભવે. કેમ શરમ? કેમ લઈ જવા મમ્મીને? મમ્મી તો જો કેવો વેહ હોય ને, નો કપડા હરકા પહેરવાનું ભાન હોય, નો સજવા ધજવાનું ભાન હોય. ભાઈ જેવી છે તારી માં છે, ઈ છે તું છો. કોણ હું કે છે એ નથી જોવાનું, ઈ તારી માં છે. જે ઈ સમજી જાય ને એનો બેડો પાર થઈ ગયો ભાઈ. કેની શરમ આવે ભાઈ? જેને તમને જન્મ આપ્યો એની શરમ આવે બતાવતા? હા, હું છે ને નોર્મલી ખાલી એટલું કહું, એક વસ્તુ ટ્રાય કરજો, ખાલી હું કહું છું. આવી કોઈ પણ વસ્તુ મોબાઈલ હોય ને જે રોજ વાપરો છો ને, આને આમ પકડી રાખવાનું 15 મિનિટ ખાલી પકડી. 15 તો બહુ થઈ ગયું, 5 મિનિટ પકડી રાખજો. ની 5 મિનિટ ખાલી આમ પકડી રાખજો, નહીં થાય. અને આપણે જયારે જન્મી ત્યારે 2.5-3 કિલો ના હોય, અને 2.5-3 કિલો છે ને એ 9 મહિના સુધી હાંસવે. ભાઈ એ જે હાંસવે એને બતાવવામાં તમને શરમ આવે કે મારી રેપ્યુટેશન શું થાય? તારી રેપ્યુટેશનમાં ધૂળ પડી. ભાઈ આ તો હું તો સારું કહું છું. આપણે બધાને છે, જેને નથી ને એને પૂછજો. કદાચ કોઈક આમાં હોય તો માફ કરજો, પણ જેને નથી ને એને પૂછજો માં શું કહેવાય. એક આપણી કાઠિયાવાડી કહેવત છે ગુજરાતીમાં કે ઘોડે ચરનાર બાપ મરજો, પણ દળના દળનારી માં ન મરજો. આવી કહેવત છે, ઘોડે ચડનાર બાપ મરજો પણ દળનું જે દળે ને એ માં ન મરજો. શું કામ? એનું કારણ કહું. કોઈ પતિ પત્ની હોય ને છોકરા હોય ને, તો જો કદાચ પિતા મૃત્યુ પામ્યા હોય ને તો માં છે ને એ છોકરાને હાચવી લે અને એને મોટો કરી દે, કાંઈ તકલીફ ન આવવા દે. પણ એની જગ્યાએ જો ઊંધું હોય ને, બાપ હોય, હા કરી લે, ના નથી, પણ ખાલી બાપ હોય ને મમ્મી ન હોય ને તો બહુ અઘરું પડે ભાઈ. ન થાય, છોકરો રખડી જાય, છોકરો સંસ્કાર વગર નો થાય. એટલે કીધું કે ઘોડે ચડનાર બાપ મરજો, દળના દળનારી માં ન મરજો. એટલે છે ને તો કદર કરજો. આજે હું બોલું છું ને, છે તો કદર કરજો. અને જો એમ હોય ને કે નહીં, ખરેખર એને જે કર્યું છે ને એ બહુ મોટી વસ્તુ છે, તો ખાલી એક મારે હોમવર્ક આજે આપવું છે, ડીપીપી. જો અત્યારે આપું કે જેવો લેક્ચર પૂરો થાય ને એટલે બે ને મમ્મી પપ્પા બે છે, ખાલી મમ્મી અને પપ્પા બે ને હક કરી અને ખાલી એવું કહેવાનું કે અત્યાર સુધી જે તમે અમારા માટે કર્યું ને એના માટે થેન્ક યુ. અને મારાથી અત્યાર સુધી કાંઈ પણ પ્રકારની ભૂલ થઈ ગઈ અને તમને દુઃખ લાગ્યું હોય તો સોરી.
આ એટલું ખાલી કરવાનું છે. અને આ હોમવર્ક એવું છે જે બહુ સારું છે, પણ કોઈને કરવું હોય એ કરી શકે, ન કરવું હોય એને વાંધો નથી. અને કાલે પછીના લેક્ચરમાં હું તમને રિસ્પોન્સ પૂછીશ. કરશો? પાકું? ઓલું કે ને કે મોઢે બોલું માં, મને હાચે જ નાનપણ સાંભળે, પછી મોટપની મજા મને કડવી લાગે કાગડા. એટલે બસ એક વસ્તુ કરવાની છે કે આજ સુધી તમે જે મારા માટે કર્યું ને એના માટે થેન્ક યુ. અને મારા કારણે કાંઈ પણ પ્રકારની ભૂલ થઈ તમને દુઃખ થયું હોય તો સોરી. એટલે તમે જંગ જીતી જાઓ દીકરાઓ, જો કાયદેસર. કારણ કે પેલા ગુરુ કયો, પેલા ભગવાન કયો તો એ તમારા મા બાપ છે, બાકી બધું પછી છે. બીજે ક્યાંય જવાની જરૂર નથી. ઓલો કહે ને કે ડુંગરા ઉપર બેઠી એને ન પૂજો તો કાંઈ નહીં, ઉંબરા ઉપર બેઠીને એને પૂજી લેજો. બહુ બધા શબ્દો છે, માં કયો, મમ્મી કયો, મોમ કયો, અમ્મી કયો, એ જ છે ભાઈ, એક જ છે. એના નામ ભલે અલગ છે ભાઈ, રૂપ એક જ છે, એક જ છે. તો આ ઈ કીધું છે કે જ્યારે એક બાજુ આ પર્વત છે અને સૂર્યપ્રકાશ સીધો આ એના ઉપર પડે ને, જાણે આ સૂર્યપ્રકાશ છે એ આ કાંચનજંગા હિલને ચુંબન કરતો હોય એવું છે. શું કરે છે? આ સૂર્યપ્રકાશ, સૂર્ય સીધો કાંચનજંગાને ચુંબન કરતું હોય ને એવું દેખાય. જો તમે જોયું ને કે અંદરથી ભણાવવાની મજા આવે ત્યારે તમને શું મળે છે ઈ, અને ઓલી જો શરૂ હોય ત્યારે કઈ રીતે આવે ઈ, બેમાં કેટલો ફરક હોય, એટલો ફરક હોય. અને અત્યારે છેલ્લા 10 મિનિટથી જોવો છો ને ઈ મારું ભણતર છે, ઈ મારી ભણાવવાની સ્ટાઇલ છે. મને ખાલી ગુજરાતી કરતા નથી આવડતું, અને મને ખાલી ચોપડીનું જ્ઞાન દેતા નથી આવડતું. મારા મત પ્રમાણે છોકરાના ટકા મહત્વના નથી, જીવનમાં મારો છોકરો ટકવો જોઈએ. ટકા મહત્વના નથી, ટકવો જોઈએ. જો એવું જોતું હોય તો તમારે થોડું સમજવું પડશે. મારે બેસ્ટ નથી થવું ભાઈ, હું હારો માણસ જેવો છું એ મને રહેવા દો. તો જાણે સૂર્ય હિલને ચુંબન કરતો હોય એવું દેખાય છે. 5 મિનિટ આપણે વધારે લેશું, પૂરું થઈ જશે, કઈ નથી હવે. એન્ડ ધ લવ લાઇટ જેન્ટલી લિંગર્સ. લિંગર્સ એટલે લહેરાય છે, પથરાય છે. તો એ કીધું લવ લાઇટ, આપણે પહેલા જ કીધું હતું લવ લાઇટ એટલે બીજું કઈ નથી, સૂર્યનો પ્રકાશ. ભાઈ આ રૂમની અંદર સ્ટુડિયો છે, એ બંધ હોય, લાઇટ બંધ હોય, હું જેવું સ્વિચ શરૂ કરું ને એટલે આખા સ્ટુડિયોમાં લાઇટ અંજવાળું થઈ જાય. તો જ્યારે સૂર્ય ઉગે તો શું આખા બધી જગ્યાએ સૂર્યપ્રકાશ વયો જાય એક સાથે? નહીં જાય. ઘણી વાર એવું થાય કે આપણે હું અહીંયા ઊભો છું પણ સામે હજી સૂર્યપ્રકાશ ન પહોંચ્યો હોય, કારણ કે સૂર્યપ્રકાશ ધીમે 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 પ્રસરાય, ફેલાય. તો એવું કીધું કે આ સનલાઇટ છે જેન્ટલી, જેન્ટલી એટલે જો કીધું ધીમે ધીમે, ધીરે ધીરે, બરાબર, ધીરે ધીરે સે મેરી જિંદગી में आना, धीरे धीरे से दिल को चुराना, तुमसे प्यार हमें है कितना जाने जान. હાલો આવો પાછા. તો આ સૂર્યપ્રકાશ ધીમે 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 આખા પર્વત ઉપર ફેલાઈ જાય છે, પ્રથરાઈ જાય છે. પણ ક્યારે? એન્ડ ધ બ્રેકિંગ ડે. હવે ડે બ્રેક થવું એટલે શું થાય? જો કાયદેસર રીતે ડે એટલે દિવસ, એટલે બ્રેક એટલે તૂટવું. દિવસ તૂટતો નથી, દિવસ ઉગે છે, ઉગે છે, દિવસનું ઉગવું. સૂર્યપ્રકાશ થોડોક આવે, પછી વધારે આવે, વધારે આવે, એટલે આમ સૂર્યપ્રકાશ પછી આખામાં થાય, આખામાં થાય, બધી જગ્યાએ ફેલાય જાય ને ડે બ્રેક થવું કહેવાય.
દિવસ ઉગતો જવો, દિવસ કા ઉગતા જાના હે. તો ધીમે ધીમે દિવસ ઉગતો જાય છે ને બધી જગ્યાએ ધીરે 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 સૂર્યપ્રકાશ ફેલાવા લાગે છે. પણ ક્યારે ખબર? સીધો ન ફેલાય. પહેલા શું થાય? તો સેટ ધ ફર્સ્ટ ફેન્ટ રેન. પહેલા સૌથી પહેલા સૂર્યપ્રકાશ હોય ને તો સૂર્ય શું કરે ખબર? સેન્ડ કરે એટલે મોકલે. કોમેન્ટ રહેજો ને મને. હા, તો એ મોકલે. શું મોકલે? ફર્સ્ટ એટલે પ્રથમ, પહેલું. ફેટ એટલે ઝાંખું, અને રે એટલે કિરણ. સૌથી પહેલા સૂર્યમાંથી ઝાંખું કિરણ જાય, પછી એક જાય, પછી બીજે ધીમે 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 બધી જગ્યાએ ફેલાય, અને પછી બધી જ જગ્યાએ સૂર્યપ્રકાશ છે वो फैलाई जाता है. અને of love's undying fountain, અને જે સૂર્યપ્રકાશ ફેલાય ને જાણે એમ લાગે કે ફાઉન્ટેન છે. ફાઉન્ટેન એટલે બીજું કાંઈ ન હોય. શું હોય? ફુવારો હોય. ફુવારો હોય તેમ કેમ પાણી બધે પડે, એમ સૂર્યપ્રકાશમાંથી અલગ અલગ કિરણો પડે, જાણે ફુવારો છે. પણ કેવો છે ખબર? અનડાઈંગ. ડાય એટલે મૃત્યુ પાવું, બંધ થવું. અનડાઈંગ જે પૂરો જ ન થાય. તો કેવો થયો? અનંત. ફેલાના જ કરે. એ સવારમાં સૂર્ય ઉગ્યા પછી કઈ બંધ થોડો થઈ જાય? 10 વાગે હાલો હું થાકી ગયો. હાશ, એકચ્યુઅલી મેં તો થાકી ગયો છું. ન થાય. સમજો છો કે નહીં? તો આ લવ્સ અનડાઈંગ ફાઉન્ટેન, પ્રેમ રૂપી જે કાંઈ ફુવારો છે ને સૂર્યપ્રકાશનો, એ કાંચનજનનું પીડાશ કરે, પીડાશ કરે. અને ત્યારે વાઇલ એટલે ભાઈ કીધું છે જ્યારે ત્યારે, કે જ્યારે ધ હાર્ટ ફીલ ધ થ્રિલ્સ. થ્રિલ્સ એટલે થાય રોમાંચિત. રોમાંચિત એટલે બીજું કઈ ન હોય, એટ્રેક્શન થવું, મજા આવી જવી, રાજી થઈ જવું, આનંદ આવી જાવો, મોજ મજો થઈ જવો, મજે મજે થઈ જવું. તો કીધું છે કે જ્યારે આવું બધું થાય ને, ફુવારો દેખાય, સૂર્યપ્રકાશ ને ઢીકણું ફલાણું પૂછડું, જ્યારે આપણું હાર્ટ છે ને, હૃદય છે ને એવું ફીલ કરે છે, એવો અનુભવ કરે. કેવો અનુભવ કરે? તો કીધું છે રોમાંચિક. ઓ માય ગોડ, આહલાદક, આનંદ હી આનંદ, પરમ આનંદ. આવા અલગ અલગ અંદરથી તમને આમ પ્રેમના ફુવારા છૂટવા મળે. નો પ્રોબ્લેમ બેટા, કાંઈ વાંધો નથી. તમને આ દાદાને સમજતા થોડોક સમય લાગશે ને પછી તમે સમજી જશો ને, એટલે તમને મારા પ્રત્યે કોઈ જાતના ગેરસમજ નહીં રહે. જોકે છે નહીં, અને હું સારો માણસ છું, આવું હું નથી કહેતો. બધા કહે છે નથી સારો કયો તો શું ને, હા પાડજો કે ના ન પાડતા. હા બસ, હા નથી એમ કે. હા જો કેટલા હા કીધું, બહુ સારા એમ કીધું જો. અને ઘણા તો ખોટું ખોટું કહે છે. તમે તેમ પૂછ્યું નથી સારા માણસ તો હા લખ્યું બધા. હા એ તમે ભલે. કેમ તમને ઈર્ષા થાય છે મારી? હે ચાલો તો પછી છેલ્લી લાઈન હું કીધું જો. પણ આ ક્યારે થ્રિલ્સ, રોમાંચિત અનુભવ થાય? ક્યારે ખબર? ઓફ ધ વોઇસ ફ્રોમ ધ હિલ. આ હિલ ઉપર જે વોઇસ આવે છે, અવાજ. હવે જો અવાજ માટે બે શબ્દ વપરાયો. એક કહેવાય નોઇસ અને એક કહેવાય વોઇસ. આપણે કે આની પહેલા એક સિરિયલ કે આવતું પેલું, અને શું કહેવાય ઓલું ઇન્ડિયન આઇડલ ને બધું આવે, શું કહેવાય એને? એ કેવો શો કહેવાય એને? ઇન્ડિયન આઇડલ ને બધું આવે એને, એવા શો કંઈક કહેવાય, નામ કંઈક કહેવાય, રિયાલિટી શો. તો એની અંદર પહેલા આવતું એક વોઇસ ઓફ સુરત. વોઇસ ઓફ સુરત તો અમારું છે ભાઈ, નહીં, વોઇસ ઓફ ઇન્ડિયા. વોઇસ ઓફ ઇન્ડિયા. તો એમાં વોઇસ કીધું, નોઇસ ઓફ ઇન્ડિયા કેમ ન કીધું? કારણ કે નોઇસ એટલે ઘોંઘાટ થાય. આ બેનો મતલબ અવાજ જ થાય ભાઈ. પણ આ અવાજ એવો છે જે કાનને સાંભળવો ન ગમે, અને આ અવાજ એવો છે કે જે કાનને સાંભળવો ગમે. જોજો ત્યાં એક બાજુ પવન ફૂંકાતો હોય, ઉપરથી નદી પર્વત ઉપરથી વહેતી હોય, તો ઝરણાની જેમ નીચે નીચે પાણી પડે ને, ખળખળ 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 અવાજ આવતો હોય. હા, શું અવાજ આવે, શું મજા આવે. આ અવાજ સાંભળીને શું તમને મજા આવે? આમ જો મજે મજે થઈ જાય, ન પૂછો વાત. તો એવું કીધું છે, હાર્ટ છે ને આ હિલ ઉપરથી જે વોઇસ અલગ અલગ પ્રકારના નીકળે ને, એ જોઈને એકદમ હાર્ટ આપણું ફીલ થાય, ઓ માય ગોડ, વોટ અ નેચર, વોટ અ બ્યુટીફુલ નેચર, વોટ અ ગોર્જિયસ નેચર. આમ તમને મજા આવી જાય. તમને એમ થાય અહીંથી જવું જ નથી ને,
અટે જ રહેણો હે, કઠે નહીં જાણો. હા, અને છેલ્લે એમ કીધું કે એવું થાય કે એન્ડ ધ સોલ, સોલ એટલે તમારી આત્મા અંદર રહે હોય, ભાઈ જીવતા હોય ને તો એ આત્મા હોય આપણી અંદર. આપણે નથી કહેતા મારો અંતરાત્મો રાજી થયો, તો કે મારી અંદરનો જે આત્મા છે ને એ કદાચ હું ત્યાંથી છોડીને જતો રહું ને, હું કાંચનજંઘા મેં દર્શન કરી લીધા, જોઈ લીધી, સનરાઈઝમાં મજા લઈ લીધી, પછી હું ઘેરે ગયો, પણ મારું શરીર ઘરે ગયું, મારો આત્મા છે ને હજી ડ્વેલ એટલે લીવ, આત્મા છે ને હજી પણ ત્યાં માઉન્ટેનની અંદર રહેલો છે. કોઈ સારા સ્થળની મુલાકાત લઈને તમે ઘરે જાઓ ને તો તમે આવી જાઓ છો, પણ તમારા વિચારો, તમારા અંદરથી જે લાગણી હોય ને હજી ત્યાં ને ત્યાં હોય. તેમ કીધું કેવું સરસ મજાનું કાંચનજંઘા ઉપર મેં જોયું ને, તો મારો આત્મા છે ને ત્યાં ને ત્યાં ડ્વેલ થઈ ગયો, રહેવા મળ્યો, ત્યાં જ રહી ગયો. હું અહીંયા ઘરે પાછો ગુડાઈ ગયો, પણ મારો આત્મા છે ત્યાં ને ત્યાં ત્યાં ને ત્યાં 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 જ રહી ગયો. તો બસ આવું ક્રિસ્ટીના અલ્બર્સે કીધું, એટલે આ લેક્ચર આપણો પૂરો થઈ ગયો. બરાબર. હવે પાછા આપણે નેક્સ્ટ, એટલે આમાં નહીં, હવે પછી હજી આપણું ચેપ્ટર જ ચાલશે, યુનિટ 2, અને એની રીડ 1 આપણે ભણવાના છીએ. મેં કીધું તો આના ક્વેશ્ચન આન્સર તમને આપીશ, જો બતાવી દો પહેલા. એ તમને ડીપીપીમાં પીપીપીમાં આવશે, તમારે લખવાના છે ડીપીપીપીમાં. જો બતાવી દઉં છું એકવાર, હાલો જોઈ લો. ખુલ ની ભાઈ, ખુલ, બસ જોરું આયા. આ કેમ કાળા કલરનું આવ્યું? આમ કે આમ થોડું હાલે યાર, કેવી વાત છે. નહીં, હા આવડું આ છે, હું તમને મોકલીશ. આયા છે, દેખાઈશ કાળો કાળો, પણ તમને કલરમાં મળી જશે. આમાં 29 સવાલ છે, જો આ 29 લખ્યું છે નીચે છે, મને નથી ખબર. અહીંયા કલર બદલી ગયો છે ભાઈ, હો, બીજું કાંઈ નથી. બરો, એટલે હમણાં તમને આ પીડીએફ છે ને એ તમને મળી જશે. ક્વેશ્ચન પણ છે, આન્સર પણ છે. રેવડી? તો બસ आज का लेक्चर यहाँ समाप्त करते हैं. છેલ્લે મજા આવી મને. પહેલા તમને હું થોડું ખીજાણો એ બદલ તમે બધા મારી ઉપર માફી માગી લો મારી પાસે, કેમ કે તમારો વાંક હતો ગોબરાવ. હું સોરી નહીં કહું, તમારો વાંક હતો એટલે મેં તમને ખીજાણો. બરાબર ને? પછી આપણે છેલ્લે જે મજા આવી એ બદલ તમારો બધાનો સોરી. અને પોલ કરી લઈ, લેક્ચરને સમાપ્ત કરી દઈએ, અને તમે 2-5 મિનિટ આરામ કરીને પછી પાછો ઇકોનોમિક્સનો લેક્ચર ભરી લેજો. કેમ કે હું છે ઘણા બધા લોકો અહીંયા ડોળા ફાડીને બેઠા છે, લેક્ચર હોય એના, એટલે ખોટું આપણે એનું તે સમય સાચવી લઈએ. ચલો, અને જે લોકોને ન ખબર પડી ને ભાઈ, કાલથી સમજજો ભાઈ. 12મું ભણો, 12 ને 5 17 વર્ષ, 4 વર્ષ પછી કોઈકની અહીંયા મારે તમારું માગું લઈને જવાનું છે, તો પછી મારે એને કહેવું પડશે કે આને કોમેન્ટ કરવામાં ખબર નથી પડતી, તો મને શરમ લાગશે પછી. રેડી? હા, શોર્ટ નોટ છે ને એ હું સમજાવીશ તમને. બેટા લેક્ચર હવે આવશે ને એટલે હું તમને શોર્ટ નોટ સમજાવીશ. ઓકે, ચાલો ટાટા, બાય, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, રાધે રાધે, ખુદા હાફિઝ.